મંચ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે. એક દંત દો માત ત્રિગુણ ગુણ માયા રહિત જય સુંડ સહિત ભુજ પાંચ ખટ મુખ ભ્રાત ગણી જય સપ્તપારાયણ સુગંધ અષ્ટમૂર્તિ સુત વંદન રિદ્ધિ સિદ્ધિ નવનીધ દસ હોય ઈસકે નંદન શાંતિકરણ શુભકરણ સદા મોલ સુખકંદ કૌદ કર જોડ કપી દાદ કહે નમન આ ગૌરી નંદ કો. આજના આ શુભ પ્રસંગે આપણે જ્યારે મળ્યા છીએ ત્યારે ગરવા ગણેશને ગણપતિની વંદના કરી અને આજના કાર્યક્રમની આપણે શરૂઆત કરી છે. ભારત વર્ષની આ પવિત્ર ધરતી શબ્દ એક શોધું ત્યાં આખી સંહિતા નીકળે ને કુવો જ્યાં ખોદું ને બાપ એમાંથી સરિતા નીકળે. સાવ અલગ તાસીર છે આ ભૂમિની, અહીંયા મહાભારત વાવો અને એમાંથી ગીતા નીકળે. હજી જનક જેવા આવીને હળ હાકે તો આ ધરતીમાંથી સીતા નીકળે. અરે દબક્યા છે ક્યાંક ક્યાંક લક્ષ્મણની રેખા, જ્યાંથી રાવણ બીતા બીતા નીકળે ને દત્ત યોગીની ફૂંક લાગે તો તપના ધૂણા હજી તખીતા નીકળે. શબ્દ એક શોધું સંહિતા નીકળે. એવી આ ભારત વર્ષની પવિત્ર ધરતી જ્યાં ભગવાનને 24 વખત અવતાર લઈને આવવાની ઈચ્છા થાય. જય જય મેન કમટ નર હરબલ વામન પરશુરામ રઘુવીર કૃષ્ણ કીર્તિ જગ પાવન બુદ્ધ કલ્લકી વ્યાસ પ્રતુ હરિહંસ મનંતર યજ્ઞ ઋષભ હયગ્રીવ ધ્રુવ વરદૈન ધનવંતર દત્ત કપિલ દેવ બદ્રીપતિ સનકાદિક કરુણા કરોન 24 રૂપ લીલા રુચિર અગ્રદાસ ઉર્પદ્ધર. એવી ભારત વર્ષની આ પવિત્ર ધરતી જ્યાં 24 અવતારો છે, 24 પેગંબરો છે, 24 આપણા તીર્થંકરો છે. એવી આ 24ના શુભ અંકવાળી ભારત વર્ષની ધરતી. અને એમાંય ભારત તો પવિત્ર છે જ, પણ આખા ભારતનું જેને હૃદય કહી શકાય એવી ગુજરાતની ગરવેલી ધરતી. અને અમે ગૌરવ સાથે કહીએ છીએ કે ગુજરાતનો મુગટ હોય તો અમારી વઢિયારની ધરતી છે. દાન ધીંગા મન મોકળા દલ દાતારી દીદાર સંત સુરા જ્યાં સંચરે અમારી વસુંધરા વઢિયાર. શંખેશ્વરની આ પાવન ધરતી, વઢિયારની પાવન ધરતી, જ્યાં હજારો સાધ્વી મહારાજ સાહેબના જ્યાં ચરણો પડ્યા છે, જ્યાં સ્વયં પાર્શ્વ પ્રભુ અહીંયા ખમકારા કરે છે. એવી આ વઢિયારની પાવન ધરામાં હૃદયના ભાવથી આપ સૌનું અહીંયા હાર્દિક સ્વાગત છે. જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ વઢિયારના ખૂણે ખૂણે એક એક ગામડે ગામડે લોકોના હૃદય સુધી જેમને સંવેદનાનું એક ઝરણું વહાવ્યું છે. અનેક સેવાકીય પ્રવૃત્તિ થઈ રહી છે. એમાં વધારો કરીને સીવણ ક્લાસ લેબનું આજે ઉદ્ઘાટન પ્રસંગે આપણે સૌ મળ્યા છીએ. ત્યારે આજનો પ્રસંગ મારા માટે ખૂબ હરખનો આનંદનો પ્રસંગ છે. ત્યારે મને કહેવાનું મન થાય કે આજ આનંદ, આજ ઉછરંગ, આજ નયનોમાં ને સખી અમારા આંગણે આજ કંચન વર્ષા મેં થંભ થડકે મેળી હસે ખેલન લાગે ખાટ સો સજ્જનો ભલે આવ્યા અમે જેની જોતા હતા વાટ. અરે જેની જોતા હોય વાટ એ માનવીઓ આવે ને હામાં મળ્યા પછી ઉઘડ્યા હૈયાના હાટ. હવે કામ ન પડે કુંચી તણા, જેની રાહ જોઈને બેઠા હોય એવા માનવંતા અહીંયા મહેમાનોની ઉપસ્થિતિ હોય, મહાનુભાવોની ઉપસ્થિતિ હોય, એમના મુખારવિંદના દર્શન થાય પછી કોઈ ચાવીની જરૂર ન પડે, અમારા હૃદયના કબાટના તાળા ખુલી જાય એવા સુપ્રસંગે મળ્યા છે. ત્યારે ભારત વર્ષની પરંપરા નિભાવતા મંચસ્થ મહાનુભાવો અને વડીલોના હાથે દીપ પ્રાગટ્ય કરીને આજના કાર્યક્રમને આપણે અહીંયા ખુલ્લો મૂકો છે. ત્યારે હું વિનંતી કરીશ મંચસ્થ મહાનુભાવો અને મહાનુભાવોના હાથે દીપ પ્રાગટ્ય અને કરીને આપણે કાર્યક્રમને ખુલ્લો મૂકીએ. દીપ પ્રાગટ્ય માટે આપણે સાથે જોડાઈશું. દીપ પ્રાગટ્ય કરી અને આજના કાર્યક્રમને આપણે વિધિવત રીતે ખુલ્લો મૂકીએ છીએ. જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત આ સીવણ ક્લાસ
લેબ ઉદ્ઘાટન પ્રસંગે ફરી એક વખત આપ સૌનું હૃદયના ભાવથી હું સ્વાગત કરું છું. દીપ પ્રાગટ્યથી કાર્યક્રમની શરૂઆત જ્ઞાનોનો પ્રકાશ દીપ દ્વારા ફેલાતો હોય છે, ત્યારે અહીંયા તો આ વઢિયાર પ્રદેશમાં આપના જેવા દાતાઓ દ્વારા સેવાનો પ્રકાશ સમગ્ર વઢિયાર પ્રદેશમાં ફેલાયો છે, ત્યારે ખરેખર હૃદયનો રાજીપો વ્યક્ત કરું છું. અને મહેમાનોને માન દલભર દીધા નહીં તો મેળી નહીં મહાન હાચું હોરઠીઓ ભણે. આપણી ભારત વર્ષની એવી પરંપરા રહી છે કે મહેમાનોને અદકેરું માન આપણે આપ્યું છે. કોઈના ઘરમાં જાય આંગણામાં પગ મૂકી અને જો અદકેરો આવકારો ન મળે તો આપણા માટે પ્રાણ ન પાથરે. એના માટે અમારા લોક સાહિત્યનો એક દોહો એમ કહે છે કે આવતડા એંધાણ મળવામાં માઠપ કરે એ તો કાઉ પાથરશે પ્રાણ હાચું હોરઠીઓ ભણે. એ જ ઉજળી પરંપરા નિભાવતા હું સ્વાગત પ્રવચન માટે વિનંતી કરીશ અમારા માનનીય શ્રી નવીનભાઈ ભોજક સાહેબ, કેળવણીકાર, શ્રેષ્ઠ શિક્ષક અને અમારા માર્ગદર્શક, આ સંસ્થાના વડીલ મુરબ્બી નવીનભાઈ ભોજક સાહેબને હું વિનંતી કરીશ શબ્દોથી મહેમાનોને આવકારશે. નવીનભાઈ ભોજક એટલે નખશિક શિક્ષક, રાષ્ટ્રકક્ષાએ એમને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિકથી જેમને રાષ્ટ્રપતિ સન્માન્યા છે અને અમારા માર્ગદર્શક છે એવા કેળવણીકાર નવીનભાઈ ભોજક સાહેબ. શ્રી જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજના સુપર પ્રેઝન્ટેશન એક નૂતન સીવણ ક્લાસના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત આદરણીય શ્રીમાન શેઠ શ્રી સુબોધભાઈ શાહ, આદરણીય શ્રીમાન બિપિનભાઈ ઝવેરી, આદરણીય શ્રીમાન વિનોદભાઈ ચાવડા, આદરણીય શ્રીમાન સંજયભાઈ વઘાસિયા, હિમાંશુભાઈ નથી આવેલા, આદરણીય શ્રીમાન બીબી ગોહિલ સાહેબ, શ્રીમાન આદરણીય લાલજીભાઈ ચાવડા, આદરણીય શ્રીમાન કિરણભાઈ વ્યાસ, ડાયસ પર બિરાજમાન મહાનુભાવો, ઉપસ્થિત સૌ મહાનુભાવો, જનમંગલ ચેરિટેબલ સેવા ટ્રસ્ટની વિકાસ યાત્રાની ટૂંકી વાત કરીને આપણા સ્વાગતની વાત કરું. આ ટ્રસ્ટ માત્ર એક કોમ્પ્યુટરથી સેવા કાર્યની જેને શરૂઆત કરી, જિજ્ઞા કોમ્પ્યુટર ક્લાસ, અને એક નાનો પરિમાર્જિત થયેલો છોડ આજે વટવૃક્ષનું સ્વરૂપ ધારણ કર્યું છે. આરોગ્યલક્ષી સેવાઓ દ્વારા એક મોટું વટવૃક્ષ ધારણ કર્યું છે અને આ વિસ્તારની સેવા જેને કહે છે એક મોટું કામ કર્યું છે. મને કહેતા આનંદ થાય કે આજના કાર્યક્રમમાં મને જે કૃષ્ણમૂર્તિનું એક વાક્ય યાદ આવે છે કે ઉન્નત માનવીય મૂલ્યોથી વિભૂષિત વ્યક્તિઓની જ્યારે મુલાકાત થાય, તેમનું આગમન થાય, ત્યારે સમાજનું સ્વરૂપ રળિયામણું લાગે છે. આજે આવા મહાનુભાવોના આગમનથી સમાજનું સ્વરૂપ જાણે રળિયામણું લાગે છે. એમાં બેન જિજ્ઞાબેન, એમના માટે એક વાક્યની વાત કરું કે જેની એક આંખમાં નિષ્ઠા બેઠી છે અને બીજી આંખમાં સંવેદનશીલતા, એમણે એમની અસ્મિતાને જાળવી રાખી છે. આ વિસ્તારમાં મોટા પુનિત કાર્યો કર્યા છે. સેવા કાર્યોમાં તો ક્યાંક આપણે કોઈને મદદરૂપ થઈએ એ તો બરાબર છે, પરંતુ પોતાને પગભર બનાવવાનું, પર્ટિક્યુલર મહિલાઓને, દીકરીઓને સશક્તિકરણનું, આત્મનિર્ભર બનાવવાનું મોટું કામ કરી રહ્યા છે. આજની એક મોટી સમસ્યા છે રોજગારીનો જ્યાં પ્રશ્ન હોય ત્યારે આ વિસ્તારમાં જાણે બીડું ઝડપ્યું હોય એવી અનુભૂતિ થાય છે. દીકરીઓની વાત કરીએ તો કેટલાય કામોમાં જોઈએ તો એ જોડાયેલી છે. રોજગારલક્ષી પ્રવૃત્તિઓમાં એ બાવડાના બળથી આગળ વધી રહી છે અને મા બાપનું ગૌરવ વધારી રહી છે. કારણ કે આજની સમસ્યા બેરોજગારની છે. દીકરી પિયરમાં હોય કે સાસરે જાય ત્યારે બંને પક્ષનું ગૌરવ વધારે કંઈક આત્મનિર્ભર બનીને, અને એ પોતાના બંને પક્ષનું ગૌરવ વધારતી હોય ક્યારે, જ્યારે કંઈક પોતાની પાસે હથિયાર હોય. તો અહીં આગળ તો એમને પ્રવૃત્તિઓની, રોજગારલક્ષી પ્રવૃત્તિઓની તો એક વણઝાર ઊભી કરી છે. માત્ર કોમ્પ્યુટર નહીં, કોમ્પ્યુટર દ્વારા તો જીપીએસસીની પરીક્ષાઓ દ્વારા હમણાં જ એક લાઇબ્રેરીનું ઉદ્ઘાટન થયું.
દાતાશ્રીઓ દ્વારા આખો સુંદર કાર્યક્રમ યોજાયો કે બધી પરીક્ષાઓ આપી સફળ થઈ સરકારી નોકરી મેળવી શકે. સીસીસીની પરીક્ષા હોય, સીસીસી પ્લસ પરીક્ષા હોય, ત્યાં આ તો મોટું હથિયાર જે ક્યાંક ઓછું ભણેલી દીકરીઓ હોય તો પણ સીવણકામ કરી અને મોટું ઉપાર્જન કરી શકે અને પોતાના પક્ષનું, પોતાના પિયર પક્ષનું, સસુર પક્ષનું ગૌરવ વધારી શકે. એક મોટું કામ થઈ રહ્યું છે. આજે એનો એક મોટું આપણને આનંદ થશે. અનેક કાર્યો આ ટ્રસ્ટ દ્વારા થાય છે. હમણાં એની ટાઈમ એજ્યુકેશન 8 ધોરણ સુધી એક બેસી જાય ઓનલાઈન કોમ્પ્યુટર ઉપર, બધો અભ્યાસક્રમ વિદ્યાર્થી કોચિંગ દ્વારા તૈયાર કરી શકે, ટ્યુશનની જરૂર નહીં. સુંદર કામ થઈ રહ્યું છે. ત્યાંથી આગળ જોઈએ તો કેટલાક નમૂનાઓ બનાવવાનું કામ પણ થાય છે. ખાખરા હોય તો એ પણ સાબુની બનાવટ હોય, અગરબત્તીની બનાવટ હોય. આ બધું ક્યાંક પરદેશ પણ જાય છે એવી પણ વાત છે. એટલે આટલું બધું થતું હોય તો મને લાગે છે કે આ વિસ્તારમાં રોજગારલક્ષી પ્રવૃત્તિઓ માટે મહિલા સશક્તિકરણ અને યુવા સશક્તિકરણ માટે એક રણની અંદર મીઠી વીરડી જેવું કામ કરી રહી છે. ત્યારે આપણને ખૂબ આનંદ થાય. મને એક વાક્ય યાદ આવે છે ઉમાશંકર જોશીનું. સરસ એને કહ્યું છે કે હાથ અહીં ભગવાનને એને કહ્યું છે કે મારે 3 વસ્તુની જરૂર છે. હૈયો મસ્તક હાથ બહુ દીધું નાથ, જ્યાં ચોથું નથી માગવું. 3 વસ્તુ ભગવાને આપી દીધી છે, હેડ, હાર્ટ એન્ડ હેન્ડ. અને આ 3 વસ્તુથી તમે પ્રચંડ ઈચ્છા શક્તિથી જોડાઓ અને પછી આવો સહારો મળે તો તાકાત નથી કે તમને કોઈ પાછા પાડી શકે. સ્વનિર્ભર બની પોતાની જાતનું ગૌરવ વધારી શકો. જિંદગી સુધી કોઈનું નહીં, તમારા બાવડાના બળથી, પરસેવાથી તમે પરિવારનું ગૌરવ અને તમે શાંતિથી જીવી શકો. એવું કામ આ સંસ્થા દ્વારા થઈ રહ્યું છે અને એ સહેલું નથી. અને એટલા માટે જ આ સંસ્થાના બેન જિજ્ઞાબેનને અનેક સંસ્થાઓએ સહાય આપી છે, પારિતોષિકો, એવોર્ડથી અમને નવાજ્યા છે. ત્યારે એમ લાગે પણ ક્યારે કંઈક એમાં વિશ્વસનીયતા હોય તો થાય. તો વિશ્વસનીયતા જ મોટું કામ કરે છે અને એને પરિણામે પણ આપ સર્વદાતાશ્રીઓ મહેમાનો અત્યારે પધાર્યા છો. એના માટે અમને ખૂબ આનંદ છે. આપને 100 સલામ કરું છું. એટલે બેઠા કરવાનું કામ જેને કહીશું, આ વિસ્તારમાં સેવા પ્રવૃત્તિઓ, કોઈ ગરીબ ભૂખ્યો બેઠો હોય તો ત્યાં જઈને પણ પહોંચી જાય. કીટ આપવામાં આવે, રોટલો આપવામાં આવે, આ બધું જઈને ખુશ થઈ જાય. શિયાળો હોય તો ધાબળાનું કંઈક આપી દે સાચા ગરીબોને. દિવ્યાંગોને પણ છોડ્યા નથી. ગરીબ હોય, પગે લૂલો હોય, હાથે હોય, એને પણ બેઠો કરવાનું કામ. રણપ્રદેશની અંદર અગરિયાઓને પાણી ના હોય પણ પાણી ભરવા કોઈ ટેન્કર આવે તો એના માટે વાસણ જોઈએ તો ટાંકીઓ આપવાનું કામ કર્યું છે. આ બધું કામ બહુ સહેલું નથી. પાણી આપવાનું કામ પણ કેટલાક વિસ્તારમાં કર્યું છે રણપ્રદેશમાં. એટલે સાચા અર્થમાં કહીશું તો સાચી સેવા આ સંસ્થા દ્વારા થઈ રહી છે અને એના સૌ સાક્ષી બધા છે. અને એના લીધે જ આપ અહીંયા વિશ્વસનીયતાથી સહયોગ આપો છો. એનો અમને સૌને આનંદ છે. આજે આ મંગલ પ્રસંગે આપ સર્વનું જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ વતી હાર્દિક આપ સ્વાગત કરું છું. થેન્ક યુ ઓલ ઓફ યુ. ખૂબ ખૂબ આભાર મોરબી નવીનભાઈ ભોજક સાહેબ. બહુ મધુર વાણીમાં ઓછા શબ્દોમાં આખી વાત એમણે વણી લીધી. પ્રિય બોલવું સજનતા દાતારી સુરપંથ એતા અભ્યાસે ના મિલે वो तो बिना कृपा भगवंत. પરમાત્માની કૃપા હોય તો જ દાન દઈ શકાય. પરમાત્માની કૃપા હોય તો જ સારું બોલી શકાય, કોઈના માટે સારું વિચારી શકાય. કોઈના માટે સારું વિચારવા માટે પણ પરમાત્માની, ગુરુ મહારાજની કૃપા હોય તો જ આ કામ થઈ શકે. મંચસ્થ મહાનુભાવોનું અહીંયા શબ્દોથી સ્વાગત થયું. જનમંગલ સેવા ચેરિટેબલ અનેક સેવાકીય પ્રવૃત્તિ કરી છે. એ પણ મને સમય મળે ત્યારે હું થોડી વાત કરતો જઈશ. પણ આપણી ભારત વર્ષની જે પરંપરા છે એ નિભાવતા અહીંયા બુકે દ્વારા મહેમાનોનું અમારી દીકરીઓ સન્માન કરશે. અમારી સાથે જોડાયેલી જે દીકરીઓ છે એ દીકરીઓને હું વિનંતી કરીશ કે આપ આવો અને બુકેથી આપણા મંચસ્થ મહાનુભાવનું આપ સન્માન કરો, સ્વાગત કરો. હા, અને આ બુકે જે છે એ અમારી બહેનોએ બનાવેલા છે. અહીંયા જે અમારે કલાકૃતિનું કામ ચાલે છે, અલગ અલગ કલાકૃતિઓ જે બનાવવામાં આવે છે અને એ રોજગારીનું કામ થઈ રહ્યું છે, એના અનુસંધાને જ
આ જે બુકે છે એ અમારી દીકરીઓએ બનાવેલા છે. એટલે જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે કલાકૃતિનું કામ ચાલી રહ્યું છે ગૃહ ઉદ્યોગનું, એમાં બટવા, પર્સ, મોબાઈલના કવર, બ્લેન્કેટ્સ, એમાં ખાસ કરીને ખાખરા, રૂની દેવેટ, સાબુ, ફેસ વોશ, હેર ઓઇલ, શેમ્પૂ, કીચેન અને આ બુકે, આવી વિવિધ વસ્તુઓ બને છે. અને મને જણાવતા ખૂબ આનંદ થશે કે તમામ વસ્તુ ફૂલ ઓર્ગેનિક છે, કોઈ પણ જાતના કેમિકલ વગર બનતી આ બધી જ વસ્તુઓ છે. એટલે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ આ ઉપયોગી છે. મંચસ્થ મહાનુભાવનું જ્યારે અહીંયા બુકેથી સન્માન થયું, સ્વાગત થયું, પણ જ્યાં સુધી ગરબો ન આવે ત્યાં સુધી ગુજરાત ન કહેવાય એવો ગરવીલા ગરબાથી અમારે મહેમાનોનું હજી અધકેરું સ્વાગત કરવું છે. ગુજરાતની ઓળખ એટલે ગરબો. કૃષ્ણ કનૈયો યમુનાના કિનારે પોતાના વૃંદની સાથે રમતો હોય અને ત્યાંથી એ ગરબાને લઈને જ્યારે ગુજરાત આવે ત્યારે ગુજરાતનો ગરબો થઈ જાય. સર સર પર સદર યમરતર યનુસર કર કર વરધર મેલ કરે હરિ હરસુર અવર અછર અતિ મનહર બર બર અતિ ઉર હરક ભરે નિરખત નર પ્રવર પ્રવર ગુણ નિર્જર નિકટ મુકુટ શ્રી સવર નમય ગણરાવ પટ ફરર ગરર પદ ઘૂકર રંગ પર સુંદર શ્યામ રમે એવો ભગવાન કૃષ્ણ કનૈયો છે. એ યમુનાના પટમાં સુવાળી પગલીઓને રમાડતો હોય, ઝટપટ પટ જુલટ પલટ નટવત ચટ. અને એ ગુજરાતમાં આવે અને આખો ગરબો છે ગુજરાતની ઓળખ બને એવા ડાકોરના ઠાકોર એવા શબ્દો સાથે અમારી દીકરીઓ અહીંયા ગરબાથી મહેમાનોનું સ્વાગત કરવા માગે છે. ત્યારે અમારી દીકરીઓ દ્વારા સુંદર મજાનો ગરબો ડાકોરના ઠાકોર. ડાકોરના ઠાકોર એટલા માટે કે ભક્ત બોડાણાની ભક્તિની તાકાત છે. ભક્ત બોડાણા પોતાના ઈષ્ટદેવને દર્શન કરવા માટે દર પૂનમે ડાકોરથી દ્વારિકા સુધી જાય અને દ્વારકા સુધી જઈ અને આખો ક્રમ એ જાળવી રાખ્યો છે. મનમાં શ્રદ્ધા છે, જેમ સબરીને શ્રદ્ધા હતી. 7 વર્ષની ઉંમરે પોતાના ગુરુએ કીધું તારી ઝૂંપડી બેસજે, રામ આવશે. અને રામ આવશે એ 7 વર્ષથી લઈ અને 70 વર્ષની ઉંમર થાય, દ્રગ દ્રગ નહીં તેજ દેહ જબ ડગમગ પગ પગ મગમગ ગલત પરમ, આવી વૃદ્ધાવસ્થા આવે ત્યાં સુધી પોતાના ગુરુના વચન ઉપર વિશ્વાસ રાખીને, જેને શ્રદ્ધા રાખીને સબરીએ તપ કર્યું, ભગવાન રામને ત્યાં જવું પડ્યું છે. એવી જ રીતે ભક્ત બોડાણાએ જ્યાં સુધી પોતાનામાં શક્તિ હતી ત્યાં સુધી દ્વારકાનો પંથ કાપ્યો છે. પણ પછી પોતાની શ્રદ્ધા માટે ભગવાન કૃષ્ણ કનૈયાએ એમ કીધું કે હવે તારે અહીંયા આવવાની જરૂર નથી, હવે હું ત્યાં આવીશ. અને દ્વારકાથી એક ભક્તની ભક્તિ, એક ભક્તના શ્રદ્ધાથી લઈ અને ભગવાન કૃષ્ણ કનૈયો દ્વારકાથી ડાકોર પધારે, એવી ભક્તિની વાત અને એવું સુંદર મજાનું ગીત જે ગરબામાં આપણે અહીંયા માણવા માટે જઈ રહ્યા છે. અમારી દીકરીઓ અહીંયા થનગનાટ કરી રહી છે, કારણ કે દીકરી શબ્દ આવે ને ત્યારે મને કાયમ કહેવાનું મન થાય કે આપણી દીકરીઓ છે કેવી. આ બધી દીકરીઓ અહીંયા કામ, જિજ્ઞાબેન સાથે અનેક દીકરીઓ કામ કરે છે. દીકરીઓનું જીવન ઘડતરનું કામ જિજ્ઞાબેન દ્વારા થઈ રહ્યું છે. એટલે મને કહેવાનું મન થાય કે દેવની દીધેલી મારી દીકરી રે લોલ, બાપ નરદયનો ધબકાર રે રે જગનો હે આધાર મારી દીકરી રે લોલ, આખા જગનો હે આધાર મારી દીકરી રે લોલ, સીતા સરસ્વતી છે દીકરી રે લોલ, લક્ષ્મી તણો જાણે અવતાર રે 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 જગનો હે આધાર મારી દીકરી રે લોલ, હેતથી વીરાને ચોડતી રે લોલ, ખમ્મા ખમ્મા લરડા ગાજ રે 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 જગનો
હે આધાર મારી દીકરી રે લોલ, એ આખા જગનો આધાર મારી દીકરી રે લોલ. એવા ડાકોરના ઠાકોરનું અહીંયા ગરબો લઈ અને મારી દીકરીઓને વિનંતી કરીશ એવા સુંદર ગરબાથી મહેમાનોનું જ્યારે સ્વાગત કરશે. જોરદાર તાળીઓથી વધાવી લઈએ. રણછોડ રંગીલા. યમુનાના કિનારેથી એ રાસને ગરબાને ગુજરાતનો ગરબો જેમણે બનાવ્યો છે એવા ભગવાન કૃષ્ણ કનૈયાને સાક્ષાત અહીંયા દર્શન કરીને પાવન થયા. હજી આ વઢિયારની ધરતીની મહેમાનગતિ કંઈક ખૂટતી હોય એવું લાગે છે, એટલે હજી અમારે મહેમાનોનું અહીંયા સ્વાગત કરવું છે. આજનો જે પ્રસંગ છે
ખાસ કરીને અમારા નવીનભાઈ સાહેબે વાત કરી એમ કે માત્ર કોઈને વિત્ત આપી દેવાથી, દાન આપી દેવાથી એના પરિવારનું કાયમી પોષણ ન થાય, પણ પરિવારના એક બે સભ્યોને જો રોજગારી આપવામાં આવે તો એ પરિવાર છે એ કાયમી પોતાની રીતે આગળ વધતો હોય છે. એના માટેનું એક યશસ્વી સોપાન જેને ગણી શકાય એટલે નારી નિર્માણ હુન્નર સીવણ ક્લાસ લેબનું આજે જ્યારે અહીંયા લોકાર્પણ થવાનું છે, ઉદ્ઘાટન થવાનું છે. ઘણા સમયથી આ સીવણ ક્લાસ ચાલી રહ્યો છે. એમાં લગભગ 3000 બહેનોએ તાલીમ લીધી છે. તાલીમ લઈ પણ તાલીમની સાથે સાથે તાલીમ લીધા પછી પણ માનો કે આર્થિક પરિસ્થિતિ ન હોય, સંચો ન લઈ શકે તો કેવી રીતે કામ કરી શકે, એના માટેનો પણ વિચાર અહીંયા જિજ્ઞાબેન આ ટ્રસ્ટ દ્વારા કરે છે. ખરેખર એ સંવેદનશીલ હૃદયને વંદન સાથે આવો સરસ વિચાર આવવો અને એ વિચારને અહીંયા દાતાઓ દ્વારા અહીંયા ઝડપી લેવો. એટલે આજના આ સીવણ જે લેબ છે એના મુખ્ય દાતા સ્વર્ગસ્થ રમાબેન જયંતિલાલ કોઠારી પરિવારનો હું હૃદયથી આભાર માનું છું. કારણ કે સ્વર્ગસ્થ રમાબેન જયંતિલાલ કોઠારી, રમાબેનને મેં જોયા નથી, પણ એમની દિવ્ય ચેતના જ્યાં હશે ત્યાં આજે ખૂબ રાજી થતી હશે, ખૂબ રાજી થતી હશે. કારણ કે આવા પુણ્યશાળી આત્મા હોય એની પાછળ જ આવું ભગીરથ કાર્ય થતું હોય છે. એમાં એ જ પરિવારમાંથી માન્ય બિપિનભાઈ ઝવેરી આપણી વચ્ચે છે, એમને પણ વંદન. આજે આપણા માનવંતા મહેમાનોને અહીંયા હજી આપણે સન્માનવા છે, ત્યારે સૌ પ્રથમ આપણી વચ્ચે ઉપસ્થિત માનનીય સોબતભાઈ શાહ, નિવૃત્ત જજ સાહેબ હાઈકોર્ટ, હાઈકોર્ટના જજ સાહેબ હોવા છતાં સાહેબ આટલી બધી નિર્મળતા ક્યારે આવે, એના માટેનો અમારો સાહેબ એક દોહો છે લોક સાહિત્યનો કે સબળ ક્ષમી નિહિગર્વ ધની અને કોમલ વિદ્યાવંત ભૂભૂષણ વો તીન હે બાકી તો ઉપચત ખપત અનંત. આ દુનિયામાં માણસ તરીકે આપણે બધાએ જન્મ્યા છીએ, કેટલાય જન્મ્યા, કેટલાય જતા રહેવાના છે, પણ સબળ ક્ષમી, સબળ હોવા છતાં જે ક્ષમા આપી શકે, નિહિગર્વ ધની, ધન હોવા છતાં જેને ધનનો ગર્વ ન હોય, અને વિદ્યા પ્રાપ્ત કર્યા પછી જેનામાં કોમળતા આવે, આ ધરતીના 3 આભૂષણો છે. બાકી તો ઉપજત ખપત અનંત, બાકી તો ઘણા બધા જન્મે છે અને મૃત્યુ પામે છે, એની કોઈ ગણતરી નથી. સબળ ક્ષમી, નિહિગર્વ ધની અને કોમલ વિદ્યાવંત એવા આપણા અહીંયા જજ સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત હોય ત્યારે એમનું સન્માન કરવા માટે હું જિજ્ઞાબેન અને ભાસ્કરભાઈને વિનંતી કરીશ. ભાસ્કરભાઈ અને જિજ્ઞાબેન આપાઓ ખેસ અને ગિફ્ટથી આપણા માનવંતા મહેમાનોનું અહીંયા સ્વાગત થાય. મુરબ્બી જજ સાહેબ આપણા પરિવારના એક સભ્ય તરીકે જ હું તો હવે એમનો ઉલ્લેખ કરીશ, માન્ય સુબોધભાઈ શાહ, કે આ સીવણનું કામ એમને જોયું, આ વિસ્તારની કામગીરી જોઈ અને એમને તરત જ આ માટે હાથ લંબાવવા માટે મુરબ્બી બિપિનભાઈનું ધ્યાન દોર્યું અને આ કામ એમના દ્વારા આ શક્ય બન્યું છે. આજે વઢિયાર વિસ્તારની બહેનોને જે સીવણનો લાભ મળવાનો છે, તમામ લેબનું હું તો યશ મારા જજ સાહેબને હું આપું છું. સાથે સાથે એમના ધર્મપત્ની માનનીય આશાબેન આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત હોય ત્યારે જિજ્ઞાબેન અને પ્રેક્ષાબેનને વિનંતી કરીશ આપ આવો અને આપણા વડીલ મુરબ્બી માનનીય આશાબેનને આપ અહીંયા ખેસ અને ગિફ્ટથી સન્માનો. આપણે જોરદાર તાળીઓથી અનુમોદના આપીશું. આજની આજે લેબનું ઉદ્ઘાટન થવાનું છે, એનો લાભ સમગ્ર વઢિયારને બહેનોને મળવાનો છે પગભર થવામાં. એ પરિવારના સભ્ય એટલે મુરબ્બી બિપિનભાઈ ઝવેરી આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત છે, ત્યારે એવા માનવંતા દાતાને અહીંયા સન્માનીએ છીએ. ભરતભાઈ શેઠને હું વિનંતી કરીશ, જિજ્ઞાબેનના પપ્પા ભરતભાઈ શેઠ. ભરતભાઈ શેઠ એટલે સંખ્યાસોનું એવું વ્યક્તિત્વ કે એમના જીવનમાંથી આપણને એક સેવાની સરવાણી નું પ્રેરણાનું ઝરણું મળે અને જિજ્ઞાબેન જે કંઈ સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે એ તમામ સંસ્કાર ભરતભાઈ શેઠના જીવનમાંથી અમને મળ્યા છે. એવા ભરતભાઈ શેઠ મુરબ્બી માનનીય શ્રી નવીનભાઈ ઝવેરી સાહેબનું અહીંયા બિપિનભાઈ ઝવેરીનું અહીંયા સન્માન કરે છે. બિપિનભાઈ ઝવેરી દ્વારા ફરી એક વખત જોરદાર તાળીઓથી આપણે અનુમોદના આપીએ. એમની સાથે કારણ કે સફળ પુરુષ પાછળ
સફળ સ્ત્રીનો હાથ હોય છે. એટલે માનનીય સુનીતાબેન ઝવેરી આપણી વચ્ચે ઉપસ્થિત છે, ત્યારે હું જિજ્ઞાબેન અને જ્યોતિબેન, જિજ્ઞાબેનના સાસુ જ્યોતિબેનને વિનંતી કરીશ, આપ આવો અને અમારા સુનીતાબેન ઝવેરીને આપ સન્માનો. જિજ્ઞાબેનના સાસુ એટલે એમના એક મમ્મી તરીકેની ફરજ અત્યારે જ્યોતિબેન નિભાવી રહ્યા છે. આવા પ્રેમાળ સાસુ જિજ્ઞાબેનને મળ્યા છે એટલે જિજ્ઞાબેન વધુ કામ કરી રહ્યા છે. વધુ કામ કરવા માટેનો એમને મોકો જ્યોતિબેન દ્વારા મળી રહ્યો છે. એવા જ આપણી વચ્ચે ઉપસ્થિત શ્રીમાન વિનોદભાઈ ચાવડા, મેક્સવેલ એન્જિનિયરિંગ સોલ્યુશન લિમિટેડ કંપનીના ચેરમેન છે. અમારા નજીકના જ ગામના વતની, વડોદરા ખાતે એ એમની કંપની સંભાળે છે. વિશેષ પરિચય એમનો આ વ્યવસાયિક પરિચય છે. વિશેષ પરિચય એમનો એટલા માટે મંચ ઉપર એટલા માટે છે કે અનેક સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે. સંવેદનશીલ વ્યક્તિ છે. લોકોના હૃદયની તકલીફ સમજી અને સેવાનું અનેક કામ કરી રહ્યા છે. એવા શ્રીમાન વિનોદભાઈ ચાવડા આપણી વચ્ચે ઉપસ્થિત છે. ત્યારે ભાસ્કરભાઈ અને વિનંતી કરીશ, મેહુલભાઈ જો આવ્યા તો મેહુલભાઈ પણ સાથે જોડાશે. નવીનભાઈ સાહેબને હું વિનંતી કરીશ, નવીનભાઈ ભુજક આપ આવશો. હા, વિનોદભાઈ ચાવડા નું સન્માન નવીનભાઈ ભુજક સાહેબ કરશે. નવીનભાઈ નામમાંથી સતત તમને માર્ગદર્શન મળતું રહ્યું છે એવા અમારા કેળવણીકાર વિનોદભાઈ ચાવડાનું સન્માન નવીનભાઈ કરી રહ્યા છે. આપણે જોરદાર તાળીઓથી અનુમોદન આપીશું, કારણ કે આ એક પરિવારના સભ્યો આપણા પ્રતિનિધિ રૂપે જ સન્માન કરી રહ્યા છે. સન્માન આપણે બધા કરીએ છીએ, સમગ્ર વઢિયારની ધરતી કરી રહી છે. એવા જ અમારા વિસ્તારનું ગૌરવ શ્રી બીબી ગોહિલ, મુરબ્બી ભરતભાઈ ગોહિલ, પીઆઈ ગાંધીનગરમાં અત્યારે ફરજ બજાવે છે. અમારા વઢિયારમાં આમ તો શિક્ષણ બહુ ઓછું, પણ એમાંથી આવા વિરલાઓએ પ્રગતિ કરી અને અમારા વઢિયારને ગૌરવ અપાયું છે. એવા બીબી ગોહિલ પીઆઈ ગાંધીનગર આપણી વચ્ચે ઉપસ્થિત છે. ત્યારે હું જિજ્ઞાબેન અને મહાવીર કુમારને વિનંતી કરીશ. જિજ્ઞાબેન અને મહાવીર કુમાર બંને આવશો અને આપણા પીઆઈ ભાસ્કરભાઈ તમે સાથે જોડાશો. જિજ્ઞાબેન અને ભાસ્કરભાઈને વિનંતી કરીશ. બીબી ગોહિલ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ગાંધીનગર આપણા ગુજરાતના ટાઉન સિટીમાં એ મહત્ત્વની જવાબદારી સંભાળે છે. અને ભરતભાઈને જ્યારે મળવાનું થાય ત્યારે હું એમ કહું કે ઘટમાં ઘોડા થનગને આત્મ વિંજે પાંખ અણદેઠેલી ભમ પરે મારું યૌવન માંડે આંખ. એવા મુરબ્બી ભરતભાઈ સાહેબનું અહીંયા સન્માન થયું. અમારા તો નજીકના જ બાજુના ગામના વતની છે, એટલે એક પરિવારના સભ્ય તરીકે પણ એમને અમે જોઈએ છીએ. એવા જ આપણી વચ્ચે અહીંયા સૌરાષ્ટ્રથી વઢિયારના મહેમાન બન્યા છે માન્ય શ્રી સંજયભાઈ વઘાસિયા. સંજયભાઈ વઘાસિયા એ સૌરાષ્ટ્રના માણસ તો મીઠુડા જ હોય એવા મીઠુડા મળવા જેવા માણસ છે. અનેક સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે. સમૂહ લગ્ન હોય, ગૌશાળા હોય કે અનેક સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે. અને અમે આ જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એમને આજે ભામાસાની પદવી આપીએ છીએ. એવા મોરબી શ્રી સંજયભાઈ વઘાસિયાનું સન્માન કરવા માટે હું વિનંતી કરીશ. જીગરભાઈ શેઠ, જીગરભાઈ આપ પધારશો અને સંજયભાઈ વઘાસિયા ભામાસાને આપ સન્માનશો. આપણે જોરદાર તાળીઓથી અનુમોદન આપીશું. સાથે સાથે મોરબી શ્રી નરેન્દ્રભાઈ આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત છે. હું ભરતભાઈ શેઠને વિનંતી કરીશ આપ આવો અને અમારા નરેન્દ્રભાઈને આપ સન્માનશો. ભરતભાઈ શેઠ અને હું વિનંતી કરીશ, ભરતભાઈ આપ આવશો અને હા ભરતભાઈ શેઠ આપ આવો અને વડીલોની વંદના થઈ રહી છે.
નવીનભાઈ ભોજક સાહેબ આપ. નવીનભાઈ આવો. પ્રેમના તાંતણે બંધાઈને આપણે આ સન્માન સ્વીકારવું પડે છે, કારણ કે પ્રેમને જો વાચા હોત તો જગત જોગી બની જાત, પછી હલકીને હેમાળે જાત ભગવા પહેરીને ભૂદરા. એવો પરિવારનો સરસ પ્રેમ છે. સાથે સાથે અમીબેન અહીંયા પધાર્યા છે, ત્યારે હું જિજ્ઞાબેનને વિનંતી કરીશ. હા અમીબેન આપ પધારો. અમારે આ ભાવથી આપનું સન્માન કરવું છે. અમીબેનનું સન્માન કરવું ને જિજ્ઞાબેનને હું વિનંતી કરીશ. વાહ. અને હવે આપણી વચ્ચે ઉપસ્થિત માન્ય શ્રી લાલજીભાઈ ચાવડા, સ્ટેટ લીડ અમોલ આઈએમબી પ્રોજેક્ટ પ્રથમ ઇન્ફોટેક ફાઉન્ડેશનના તે સ્ટેટ લીડર છે અને શિક્ષણ સાથે જોડાયેલા છે. વર્ષોથી શિક્ષણમાં સરકાર સાથે રહી અને શિક્ષણમાં કેમ સુધારા કરી શકાય એનું સુંદર મજાનું કામ કરી રહ્યા છે. અમારી પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે પ્રજ્ઞા જે અભિગમ ચાલી રહ્યો છે એ પ્રજ્ઞામાં પણ એમનો મોટો ફાળો છે. ગુણોત્સવ ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં ગુણોત્સવ ચાલેલો છે. એ ગુણોત્સવના શરૂઆતના તબક્કામાં પણ એમનો મોટો ફાળો રહેલો છે. એવા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ લાલજીભાઈ ચાવડા દ્વારા થઈ રહી છે. ત્યારે હું ભાસ્કરભાઈને વિનંતી કરીશ. ભાસ્કરભાઈ અને મેહુલભાઈ બંને ભાઈઓ આવશો અને લાલજીભાઈ ચાવડાને અહીંયા સન્માનિત કરશો. ભાસ્કરભાઈ લાલજીભાઈ અમારા બહુ નજીકના અહીંના માંડલની બાજુમાં વઘાડાના જ વતની છે. એટલે અમે તો વઢિયારના જ કહીએ છીએ અને અમારા વઢિયારના એક રત્ન તરીકે અમૂલની અંદર એ સ્ટેટ લીડર તરીકે કામ કરે છે અને શિક્ષણમાં એમનો બહુ મોટો ફાળો છે. હમણાં અમારી થોડી ચર્ચા થઈ, પહેલો જ ફરી છે, પણ હું વ્યવસાય શિક્ષક છું એટલે એમના કાર્યો જે છે મને સ્પર્શે. એવા મોરબી લાલજીભાઈ ચાવડાનું અહીંયા સન્માન થયું. એવા જ અમારી સાથે જોડાયેલા શ્રી કિરણભાઈ વ્યાસ, કિરણભાઈ વ્યાસનું સન્માન કરવા માટે હું જિજ્ઞાબેનને વિનંતી કરીશ. શ્રીમાન કિરણભાઈ વ્યાસ એ સિનિયર એક્ઝિક્યુટિવ સાયબેજ ફાઉન્ડેશનમાં તેઓ કામ કરે છે અને એ પણ ખૂબ સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે. એટલે જ આજના આ મંચ ઉપર છે. આજના મંચ ઉપર બેઠેલા તમામ વ્યક્તિઓ પોતાના સફળ વ્યવસાયની સાથે સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલ છે. એવા અમારા શ્રી કિરણભાઈ વ્યાસનું અહીંયા સન્માન થયું. શ્રી ડીકે ગઢવી અહીંયા શંખેશ્વરના પ્રથમ નાગરિક અમારા સરપંચશ્રી અહીંયા અમારા એક પરિવારના નાતે અહીંયા મંચની સામે બેઠા છે. હું ભાસ્કરભાઈને વિનંતી કરીશ કે આપ આવો અને સરપંચશ્રી ડીકે ગઢવી સાહેબને આપ સન્માનિત કરશો. અમારા પરિવારના એક સભ્ય તરીકે શંખેશ્વરના સરપંચ ડીકે ગઢવી સાહેબ ખૂબ સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે. જિજ્ઞાબેનના દરેક જનમંગલ સાથેના કામમાં એ જોડાયેલા હોય છે, એમનો સહકાર હોય છે. ત્યારે ભાસ્કરભાઈ આવો. ડીકે ગઢવી એટલે એક સેવાની મૂર્તિ અને જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના દરેક કામમાં એમનો સતત સહયોગ મળ્યો છે. એવા યુવા સરપંચશ્રી એવા જ અમારા વિપુલભાઈ દેસાઈ, પડદા પાછળની કામગીરી જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના
સોશિયલ મીડિયાનું તમામ કામ એ સંભાળે છે અને સેવાની ભાવનાથી સંભાળે છે. એવા વિપુલભાઈ દેસાઈ, હું બિપિનભાઈ ઝવેરીને વિનંતી કરીશ કે બિપિનભાઈ આપ દ્વારા જ અમારા વિપુલભાઈ દેસાઈનું અહીંયા સન્માન થાય. તમામ કાર્યક્રમનું મેનેજમેન્ટ અને આખું સોશિયલ મીડિયાનું નેટવર્ક તેઓ શ્રી સંભાળે છે અને આ પરિવારના એક સભ્ય તરીકે સેવાકીય બેઝથી કામ કરે છે ત્યારે એ સન્માનના અધિકારી છે. મુરબ્બી બિપિનભાઈ ઝવેરી દ્વારા એમનું સન્માન થઈ રહ્યું છે. સાથે સાથે સુકેતુ સર જે આ સંસ્થા સાથે કામ કરી રહ્યા છે, વિપુલભાઈ દેસાઈને જ વિનંતી કરીશ કે આપ આવો અને સુકેતુ સરને આપ સન્માનો. સુકેતુભાઈ સુથાર, અમે જેમને સુકેતુ સર તરીકે ઓળખીએ છીએ, ખૂબ સુંદર કામગીરી છે અને અમારું જે કામ છે આઈટીનું એમાં પણ એ સાથે જોડાયેલા છે. અમારો આ ખેસ છે, અમારો પ્રેમ છે. પ્રેમથી અમારી ગિફ્ટ આપ સ્વીકારો અને બેસી ન જતા થોડી વાર તમે રોકાજો, કારણ કે તમારે મારું સન્માન કરવાનું છે. આમાં મારું પણ નામ છે. મને મજા આવી એમ કે મારું પણ એન્કરનું પણ સન્માન મહેમાનો સાથે થાય. એટલે એટલા માટે કહું છું કે હું આ પરિવારનો સભ્ય છું. જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટમાં આ સેવાકીય સાથે હું પણ એમની સાથે જોડાયેલો છું. એટલે હું ભગવતદાન ગઢવી વ્યવસાય પ્રાથમિક શિક્ષક છું અને શોખથી લોક સાહિત્યકાર છું. ટીવીના માધ્યમથી લોક સાહિત્યની ઘણી બધી વાર્તાઓ અને ઘણા બધા કાર્યક્રમો હું કરું છું. આપણું જગન્નાથજી રથયાત્રા અમદાવાદમાં જે નીકળે છે એમાં છેલ્લા 6 વર્ષથી 4 ટીવીમાં લાઈવ કોમેન્ટ્રી આપવા માટે હું છેલ્લા 6 વર્ષથી બેસું છું. લગભગ 4 ટીવીમાં મારું હોય છે. એટલે ભગવતદાન ગઢવીનું એક મારું સન્માન એટલે મા સરસ્વતીનું સન્માન છે. સુકેતુ સર. મહેમાનોના સન્માન બાદ થોડીક મારે વાત કરવી છે જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા થતા કામો. જિજ્ઞાબેનનો જન્મ શંખેશ્વરમાં, મારો જન્મ પણ શંખેશ્વરમાં. એટલે વર્ષોથી અમે સાથે ભણીને મોટા થયા, એમ કહું તો કંઈ ખોટું નથી. એટલે દરેક પ્રવૃત્તિ એમની મને ખ્યાલ છે કે દરેક પ્રવૃત્તિ ક્યારે શરૂ થઈ, કઈ કઈ પ્રવૃત્તિઓ થાય છે અને એ પ્રવૃત્તિઓથી અમે ગૌરવ લઈએ છીએ. ગામમાં જ પિયરિયું અને ગામમાં જ સાસરિયું બેને વિચાર કર્યું ઘરે બેસીને શું કરવું. તો એમણે વિચાર ક્યાંથી આવ્યો, તો વિરમગામ ભણવા માટે જાય, અપડાઉન કરવું પડે. ભરતભાઈ શેઠ એમના પિતાજી એ દીકરીને ભણાવવા માટે ખૂબ મહેનત કરે. જિજ્ઞાબેનને વિચાર આવ્યો કે આટલા વિસ્તારમાં રાધનપુર, પાટણ અને વિરમગામની વચ્ચેના આ વિસ્તારમાં, વઢિયાર વિસ્તારમાં ક્યાંય કોમ્પ્યુટરનું શિક્ષણ નથી ને હવે કોમ્પ્યુટરના શિક્ષણ વગર આપણે પાછળ રહી જઈશું. ત્યારે આ વિસ્તારને ડિજિટલ યુગ સાથે જોડવાનું સ્વપ્ન, જાગતી આંખે જોયેલું સ્વપ્ન જિજ્ઞાબેનનું. અને હું શું કરી શકું, ફરિયાદ નહીં, હું શું કરી શકું આ વિસ્તાર માટે. અને તરત જ એમને વિચાર કર્યો કે એક કોમ્પ્યુટરથી હું કોમ્પ્યુટર મને આવડે છે તો મારા ગામની દીકરીઓ છે એ વિરમગામ ન જઈ શકે, મારા ગામની દીકરીઓ છે રાધનપુર સુધી અપડાઉન ન કરી શકે, મારા ગામની દીકરીઓ પાટણ સુધી નહીં જઈ શકે. મારે એક કોમ્પ્યુટરથી શરૂઆત કરવી છે. એક કોમ્પ્યુટરથી ક્લાસથી શરૂ કરી અને ધીમે ધીમે એમાં સંખ્યા વધતી ગઈ. એક દિવસ પ્રસંગ એવો બને છે, એક ગરીબ માનો દીકરો કોમ્પ્યુટર શીખવા માટેની જીદ લઈને બેઠો છે. મા પાસે પૈસા નથી, મોઢે બોલું મા મન સાચે જ નાનપણ સાંભળે, પછી મોટો ઘેરી મજા મન કડવી લાગે કાગડા. માને બાળકને ભણાવવું છે પણ મજૂરીએ જાય છે, એની પાસે પૈસા નથી. કોઈએ કીધું કે જિજ્ઞાબેન શીખવાડે છે. જિજ્ઞાબેન પાસે એ મા પોતાના દીકરાને લઈને આવે છે અને મળે છે કે મારે દીકરાને કોમ્પ્યુટર શીખવાડવું છે. મામૂલી ફી હતી, મા પાસે ફી નહોતી, પણ પોતાની બચતમાંથી ભેગા કરેલા પોતાના સાડલાના પાલવમાં છે એ ચિંતરે હાલ સાડલામાં વીંટી અને પૈસા લાવેલા. અને જિજ્ઞાબેનને આમ છેડો ખોલી અને એમાંથી ચોડાઈ લઈ નોટો કાઢીને આપીને ત્યારે જિજ્ઞાબેનના હૃદયમાં એક ચમકારો થયો કે આવી તો કેટલી માં હશે જેના દીકરાને કોમ્પ્યુટર શીખવાડવું છે પણ પોતાની પાસે બચત નથી. આવી તો કેટલી માં હશે.
અને આપણે ત્યાં કહેવાયું છે ને, વીજળીના ચમકારે મોતી પરોવેલ્યો તો પરોવેલ્યો ઝબકારો થઈ ગયો કે હવે મારે આ વ્યવસાય તરીકે નહીં, મારે હવે આને સેવા તરીકે સ્વીકારું છું. ત્યારથી એમને કોમ્પ્યુટર ક્લાસીસ એ વ્યવસાય માટે નહીં પણ સેવા માટે શીખવાડવું છે. એમનામાં એ બેનમાંથી ₹1 રાખી લીધો અને કીધું કે તમારી ફી આવી ગઈ. ત્યારથી નક્કી કર્યો કોમ્પ્યુટર ક્લાસીસ ચાલે છે. લગભગ આવા 30,000થી ઉપરના વિદ્યાર્થીઓને ફ્રીમાં કોમ્પ્યુટર ક્લાસીસ કરાવી અને એમણે કામે લગાડ્યા છે. એટલા માટે જિજ્ઞાબેન ઉપર અમને માન છે. એની સાથે સાથે કોરોના કાળમાં વિચાર્યું કે આ કોરોના કાળમાં લોકો એકબીજાના સ્વજનો મળતા નથી, ત્યારે આમના ભોજનનું શું, અને ભોજન રથની સ્થાપના કરી. ઝૂંપડપટ્ટીઓમાં જઈ જાતે બનાવરાવી, જાતે પીરસી અને આ બેને કામ કર્યું છે. આજે પણ અમદાવાદ અને શંખેશ્વરના આજુબાજુ વિસ્તારમાં ભોજન રથ ચાલી રહ્યો છે. બીજો વિચાર આવ્યો કે આ બહેનો છે ઘરે કામ કરે, આર્થિક પરિસ્થિતિ ન હોય, કંઈ આવડત ન હોય, ભણેલી ન હોય તો શું, એના માટે ગૃહ ઉદ્યોગની કલાકૃતિની સ્થાપના કરી. એમાં બટવા, પર્સ, મોબાઈલના કવર, સાબુ, શેમ્પુ આ બધી બનાવી અને એમને પગભર કરવાનું કામ અમારા જિજ્ઞાબેને કર્યું છે. 100થી વધારે બહેનો આજે આ કલાકૃતિના કામમાં જોડાયેલી છે. એવા અનેક પરિવારો છે જેના દીકરા નથી, વૃદ્ધાવસ્થા આંબી ગઈ છે, કામ કરી શકે એવા નથી. એવા પરિવારોને વીણી ગોતીને નિયમિત અનાજની કીટ, કરિયાણાની કીટ આ સંસ્થા દ્વારા પહોંચાડવામાં આવે છે. કોરોના કાળમાં તો અનેક વિવિધ પ્રવૃત્તિઓ કરી જ છે, પણ આ વિસ્તારમાં શિક્ષણ થોડું ઓછું છે, તો શિક્ષણમાં કેમ કામ ન કરી શકાય, એના માટે બહુ ટોકન ફીથી, નજીવી કહી શકાય, ટ્યુશન કરતાં પણ ઓછી ફીથી સંસ્કાર વિદ્યાલયની શરૂઆત કરી અને CBSE અભ્યાસક્રમ, ઇંગ્લિશ મીડિયમનો અભ્યાસક્રમ શંખેશ્વરનો સૌ પ્રથમ એમણે દાખલ કર્યો. અત્યારે સંસ્કાર વિદ્યાલય ચાલે છે. એમાં ગણવેશથી લઈ, પુસ્તકોથી લઈ, તમામ સવારના નાસ્તાથી લઈ બધું જ આ સંસ્થા દ્વારા જિજ્ઞાબેન આપે છે. એટલે એક સેવાનું કામ થઈ રહ્યું છે. નર્સિંગ કોર્સની સ્થાપના કરી અને આ લગભગ 5500 જેવા વિદ્યાર્થીઓને એમણે નર્સિંગનો કોર્સ કરાવી અને વિવિધ સંસ્થાઓમાં એમણે નોકરી કરતા કર્યા છે. બ્યુટી પાર્લરમાં 3000 કરતાં પણ વધારે દીકરીઓને એની તાલીમ આપી અને કમાતી કરી છે. અમારા વિસ્તારમાંથી જે દીકરીઓ તૈયારી કરે છે પરીક્ષાની, અમારો વિસ્તાર આર્થિક દૃષ્ટિએ એટલો બધો સક્ષમ નથી, કારણ કે વરસાદ ઉપર આધારિત ખેતી છે. એટલે આવી દીકરીઓને ગાંધીનગર જવું વાંચવા માટે, પાટણ જવું, મહેસાણા જવું એ પોસાય નહીં. એવો વિચાર આવ્યો કે આપણે અહીંયા જ લાઇબ્રેરી કરીએ તો, અને એ લાઇબ્રેરી કરી અને વાંચવા માટે આજે સુંદર મજાની વ્યવસ્થા કરી છે. મારી દીકરી પણ એ લાઇબ્રેરીમાં વાંચવા માટે જાય છે, અત્યારે પરીક્ષાની તૈયારી કરે છે. બ્યુટી પાર્લરના કોર્સ દ્વારા સરસ મજાનું કામ થયું. લાઇબ્રેરી સરસ મજાની ચાલે છે. સીવણ ક્લાસની ખાસ જરૂર હતી, સીવણ ક્લાસ શરૂ કર્યો કે જ્યાં વિધવા બહેનો છે, જે સક્ષમ બહેનો નથી અથવા બીજું કોઈ કામ કરી શકે એવા બહેનો નથી, એને સીવણ મફતમાં શીખવાડી અને સંચો ભેટ આપીને એનું કામ ચાલે, એક પરિવાર કામ કરતો થાય. 5 લાખ વૃક્ષો વાવવાનો સંકલ્પ જેમણે લીધો છે વઢિયાર વિસ્તારમાં. 5 લાખ વિસ્તારો, તમે બીજા વિસ્તારમાંથી અહીંયા આવો એટલે અમારો સૂકો વિસ્તાર લાગે, રણને અડીને આવેલો આ વિસ્તાર. 5 લાખ વૃક્ષોનું વૃક્ષારોપણ કરી અને ઉછેરવાનું કામ, એનું આ અભિયાન છે, એ અભિયાન ચાલુ છે. જીવદયા માટે ચબૂતરા, અવાડા, પાણીની પરબો, અગરિયા પરિવાર માટે ધાબળા, કપડાં અને સિઝન પ્રમાણે મીઠાઈ, પાણીની ટાંકીઓ, અનેક કામો થઈ રહ્યા છે. ATE, એની ટાઈમ એજ્યુકેશન, જેમ ATMમાંથી પૈસા કાઢી શકાય એવા મશીનો બનાવરાવી અને વિદ્યાર્થી પોતે જ આખો અભ્યાસક્રમ જાતે એમાંથી વાંચી શકે, ટ્યુશનની જરૂર ન પડે, એના માટે ATM ની અંદર ઘણી બધી ફાઇલો નાખીને એવું કામ થઈ રહ્યું છે. ITના ક્લાસ અહીંયા થઈ રહ્યા છે. સ્પોકન ઇંગ્લિશના અહીંયા થઈ રહ્યા છે. મેડિકલ કેમ્પ જેવા સેવાકીય કામો થઈ રહ્યા છે. આવા બધા કામો અહીંયા થઈ રહ્યા છે. ત્યારે ખરેખર આ જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ માત્ર નામથી નહીં પણ ખરેખર જનમંગલનું કામ કરી રહ્યું છે. ત્યારે હૃદયના ભાવથી હું મારો રાજીપો વ્યક્ત કરું છું. અને હવે આપણી વચ્ચે ઉપસ્થિત માનનીય સુબોધભાઈ શાહ, નિવૃત્ત હાઈકોર્ટ જજ સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે. ત્યારે આજના પ્રસંગે માર્ગદર્શન આપવા માટે હું વિનંતી કરીશ માન્ય શ્રી શાહ સાહેબ. મહેમાનોનું અધકર્યું સ્વાગત અહીંયા આપણે કર્યું, પણ મહેમાનોને અમારી એવી ભાવના છે, મને બિપિનભાઈ વાત કરી પણ મેં કીધું હું બીજા ચરણમાં લઉં, પણ જિજ્ઞાબેન આટલું બધું કામ કરતા હોય તો એમનો રાજીપો વ્યક્ત કરવા માટે, આશીર્વાદ આપવા માટે આ પરિવાર જિજ્ઞાબેનનું સ્વાગત કરવા માગે છે, સન્માન કરવા માગે છે. આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. આપણા ગામની દીકરી, આપણા વતનની દીકરી આટલું સેવાકીય કામ કરતી હોય ત્યારે ખરેખર એક હૃદયનો રાજીપા સાથે મુરબ્બી બિપિનભાઈ ઝવેરી અને પરિવારને હું લાખ લાખ વંદન કરું છું.
શ્રી શંખેશ્વરા પાર્સના થાય નમઃ. માનનીય ઉપસ્થિત મહાનુભાવો, આદરણીય આગેવાનો, બહેનો, ભાઈઓ, આજે નારી નિર્માણ હુન્નર જેવી સમાજ સુખમુખી અને પ્રેરણાદાયી પહેલના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેવામાં હું વિશેષ ગૌરવ અનુભવું છું. આ આમંત્રણ બદલ હું આ પ્રોજેક્ટ સાથે જોડાયેલા બધાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. જાણે અજાણે હું મારી પાસે દાન દેવાની સગવડ નથી, પણ આઈએએસ આઈપીએસ અને ઉચ્ચ અભ્યાસમાં જ્યાં ગુજરાતીઓ અને ખાસ કરીને જૈનો બહુ જ ઓછા હોય છે, એટલે આપણા જૈન સાધ્વીજીઓને મેં વારંવાર દબાણ કરીને નવા દેરાસરો, હું મંદિર કે દેરાસરની વિરુદ્ધ નથી, પણ દેરાસર કે મંદિરના બદલે જૈન છોકરાઓને આઈએએસ આઈપીએસ ભણાવવામાં દાન કરો એવું સમજાવીને અમે દિલ્હી, ઇન્દોર અને મુંબઈમાં એવા 3 ક્લાસીસ ચલાવીએ છીએ, જેમાં હું નિસ્વાર્થ ભાવે સેવા આપું છું, લેક્ચર લઉં છું. અને અત્યાર સુધીમાં એટલે છેલ્લા 6-7 વર્ષમાં અમે 1000 જેટલા છોકરાઓને આઈએએસ આઈપીએસ અને જ્યુડિશિયલ સર્વિસીસમાં સિલેક્ટ કરાવડાયા છે. છેલ્લા એટલે ગયા મહિને જ ગુજરાતમાં 6 છોકરાઓ, જેમાંથી 3 ઇન્દોરના મારા સેન્ટરના છોકરાઓ છે, 6 જૈન છોકરાઓ જજ તરીકે સિલેક્ટ થયા છે. આ પ્રવૃત્તિ દરમિયાન એક વખત જ્યારે જિજ્ઞાબેન મને અનાયાસે મળ્યા અને મેં જોયું કે એ લોકોને ભણાવવાનું કામ કરે છે, એટલે મેં જે કોઈ દાન કરી શકે એવું હતું એમને આંગળી ચીંધી છે. મેં બીજું કંઈ નથી કર્યું. ખાલી જિજ્ઞાબેનને મેં કહ્યું કે તમને અહીંયાથી દાન મળી શકશે. તો જિજ્ઞાબેનને દાન આપનારને લાગ્યું કે આ સારી જગ્યા છે. એમાં જિજ્ઞાબેનને રમાબેન જયંતીલાલ ફેમિલી તરફથી સારું એવું દાન મળ્યું. એટલે આ પ્રસંગે હું દાતા શ્રી સ્વ રમાબેન જયંતીલાલ કોઠારીના પવિત્ર સંકલ્પ અને હૃદયપૂર્વક વંદન કરું છું. રમાબેને જીવનભર સેવા, કરુણા અને સમાજને પાછો આપવાની ભાવનાથી પ્રેરિત રહ્યા હતા. તેમના સંસ્કાર અને મૂલ્યો આજે પણ અનેક લોકો માટે પ્રેરણા સ્ત્રોત છે. તમને નવી લાગશે કે આ સંસ્થાની બહેનોએ જે આ જાતે બનાવેલા ભરત ગૂંથણ છે, રમાબેન પણ જાતે, એમને જરૂર ન હોવા છતાં કેટલું બધું ક્રોશિયોનું એટલે ક્રોશિયો, નિટિંગ અને ઊનનું ભરત જાતે કરતા, જુદી જુદી ડિઝાઇનો બધે જુદી જુદી જગ્યાએ ફોન કરીને શીખતા અને લોકોને ગિફ્ટ કરતા. માત્ર ગિફ્ટ આપવા માટે જાતા આવું ભરત કરતા. આજે જ્યારે એમના પૈસાથી આવી ભરતની સંસ્થા ચલાવવાની થતી હોય તો એના જેવું ઉત્તમ બીજું કશું ના હોઈ શકે. સમાજ અને ખાસ કરીને મહિલાઓની ઉન્નતિ, પ્રગતિ, વિકાસ અને ઉદ્ધાર માટે કામ કરવું એ જ સાચું પુણ્ય છે. રમાબેનનું જીવન મૂલ્ય આજે આ કાર્યક્રમમાં સુંદર રીતે પ્રતિબિંબિત થાય છે. તેઓ પણ ભરત ગૂંથણમાં નિપુણતા, ક્રોશિયો, અંકોડી, 2 સોયાથી નિટિંગ દ્વારા સ્વેટર, ટોપી, મોજા, શાલ, કુશન વગેરે બનાવીને બધાને ગિફ્ટ આપતા. સાથે સાથે તેમના બહેન શ્રીમતી સુનીતાબેન બિપિનચંદ્ર ઝવેરી અને બનેવી શ્રી બિપિનચંદ્ર ભોગીલાલ ઝવેરીનું યોગદાન પણ અત્યંત મહત્ત્વનું છે. તેમનો નિસ્વાર્થ સહયોગ, મૌન સેવા અને સમાજ અને મહિલાઓના જીવનની ગુણવત્તા સુધારણા કરવાની તેમની ભાવના ખરેખર અનુમોદના લાયક છે. તેઓ પોતે ક્યારેય શ્રેય લેવાની ઈચ્છા રાખેલ નહીં, પરંતુ સમાજ તરીકે આપણી ફરજ છે કે આપણે તેમની સેવા ભાવના પ્રત્યે અનુમોદના વ્યક્ત કરીએ. તેઓ માત્ર દાતા પરિવારના સભ્યો નથી, તેઓ મૂલ્યોના વારસદાર છે. સુનીતાબેનનો સ્વભાવ, તેમની શાંતિ, તેમની વિનમ્રતા અને દરેક કાર્યમાં દેખાતો તેમનો માતૃત્વનો સ્પર્શ, આ બધું રમાબેનના સંસ્કારને આગળ વધારતું એક જીવંત ઉદાહરણ છે. તેમણે હંમેશા સેવા અને કરુણાને જીવન મૂલ્ય બનાવ્યું છે. જ્યારે બિપિનચંદ્રનો મૌન સહયોગ, તેમની સ્થિરતા અને પરિવાર માટેની તેમની નિષ્ઠા, આ બધું જોઈને હૃદયથી અનુમોદના થાય છે. તેઓ પ્રકાશપુંજની જેમ છે, શાંત, સ્થિર, પરંતુ આસપાસના દરેકને ઉષ્ણતા અને આધાર આપતા. આ પ્રસંગે હું બીજી 2 વ્યક્તિઓનો પણ હૃદયપૂર્વક ઉલ્લેખ કરવા ઈચ્છું છું. શ્રી અતુલભાઈ પ્રવીણચંદ્ર શેઠ અને શ્રીમતી અમીબેન અતુલભાઈ શેઠ. તેમણે વર્ષો સુધી સ્નેહ, સન્માન અને અત્યંત પ્રેમથી રમાબેનની સેવા કરી છે. તેમણે રમાબેનને માત્ર વડીલ તરીકે જ નહીં, પણ જવાબદારીથી, લાગણીથી અને કર્તવ્યના સુંદર સંયોજનથી રાખ્યા છે. રમાબેનના બહેનો દમયંતીબેન પ્રવીણચંદ્ર શેઠ, વિનોદિનીબેન જયસુખલાલ કોઠારી અને ભાઈ યોગેશભાઈ મુંગટલાલ સાહેબ પણ તેમની ઘણી સેવા કરી છે.
તેમની આ મૌન સેવા, તેમનો આદર અને રમાબેન પ્રત્યેનો પ્રેમ અને આજે આ સમગ્ર પ્રસંગને, કાર્યક્રમને વધુ પવિત્ર બનાવે છે. આ બધાએ મળીને રમાબેનના સંસ્કારને માત્ર જાળવી રાખ્યા નથી, પણ તેને વધારે ઊંડો અને અર્થસભર બનાવ્યો છે. તેમની આ નિસ્વાર્થ, તેમનો આદર અને સમાજની ઉન્નતિ અને વિકાસ માટેની તેમની આંતરિક ઈચ્છા આજે આ સમગ્ર કાર્યક્રમને વધુ પવિત્ર બનાવે છે. તેમની ભાવનાને આપણે સૌ મળીને હૃદયપૂર્વક અનુમોદના કરીએ, કારણ કે આવા લોકો સમાજને શાંતિથી, મૌન રીતે, પરંતુ અત્યંત અસરકારક રીતે આગળ ધપાવે છે. તેમની આ નિષ્ઠા અને પરિવાર પ્રેમ માટે પણ આપણે સૌ મળીને અનુમોદના વ્યક્ત કરવી જોઈએ, કારણ કે પરિવારની સેવા પણ એક મહાન પુણ્ય છે. અનુમોદના એક એવી ભાવના છે જે પ્રશંસા, સમર્થન અને હર્ષનો સુંદર સંગમ છે. આજે આપણે સૌ મળીને આ દાતા પરિવારની નિસ્વાર્થ ભાવનાની અનુમોદના કરીએ, એ જ તેમનું સાચું સન્માન છે. અનુમોદનાનો અર્થ માત્ર તેને રિપીટ કરીને બોલવામાં કે તાલી પાડીને વધાવવામાં નથી, પણ કોઈના સારા, પુણ્યમય અથવા નિસ્વાર્થ કાર્યને જોઈને હૃદયપૂર્વક આનંદ અનુભવવો, તે કાર્યને સમર્થન આપવું, તેને વધાવવું અને તેના પુણ્યમાં સહભાગી થવું. કોઈના સારા કાર્યને જોઈને ઈર્ષા કે સ્પર્ધા નહીં, પરંતુ હર્ષ અને આનંદ અનુભવવો. કોઈના પુણ્યને જોઈને આ સારું થયું એવો શુદ્ધ ભાવ જન્મવો. અનુમોદનાને પવિત્ર માનવામાં આવે છે, કારણ કે અનુમોદના એ પોતે પણ એક પુણ્ય છે. કોઈના સારા કાર્યને હૃદયથી વધાવવાથી તેના પુણ્યમાં આપણો પણ હિસ્સો બને છે. એટલે જ અનુમોદના એટલે કોઈ સારા કાર્યને જોઈને હૃદયથી આનંદ અનુભવવો, તેને વધાવવું, તેના પુણ્યમાં આનંદમાં સહભાગી થવું અને એમાં ઈર્ષા નહીં, પરંતુ શુદ્ધ હર્ષ અને સમર્થનનો સંગમ હોય. તો આપણે બધા ભેગા થઈને આ કુટુંબની, રમાબેનની, દાતાઓની અનુમોદના કરીએ. તે જ રીતે જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ શંખેશ્વર વર્ષોથી મહિલાઓની ઉન્નતિ, પ્રગતિ અને વિકાસ માટે અવિરત કાર્ય કરે છે. ટ્રસ્ટ દ્વારા શિક્ષણ, રોજગાર, આરોગ્ય અને માનવ સેવા ક્ષેત્રોમાં કરવામાં આવતા કલ્યાણકારી કાર્યો આ વિસ્તારના સમાજ અને ખાસ કરીને મહિલાઓની ઉન્નતિ માટે એક મજબૂત આધાર બની રહ્યા છે. ખાસ કરીને ટ્રસ્ટી જિજ્ઞાબેન શેઠનો સેવાભાવ, આયોજન ક્ષમતા અને સમર્પણ આ પ્રકારના ઉત્તમ કાર્યોને સાકાર કરવામાં મુખ્ય પ્રેરક શક્તિ છે. તેમની પ્રતિબદ્ધતા અને શ્રમને આપણે સૌ અનુમોદના કરીએ, એ જ એમનું યોગ્ય સન્માન છે. આ આયોજનને સફળ બનાવવા માટે જોડાયેલા તમામ ટ્રસ્ટીઓ, મહાનુભાવો, શ્રી વિનોદભાઈ ચાવડા, મેક્સવેલ એન્જિનિયરિંગ સોલ્યુશન લિમિટેડ વડોદરાના ચેરમેન, શ્રી સંજયભાઈ વઘાસિયા, જેમને અત્યારે આપણે ભામાસા તરીકે પ્રશંસીય દાનવીર તરીકે જાહેર કર્યા, શ્રી હિમાંશુભાઈ શેઠ, ટ્રસ્ટી તપોવન, જે હાજર નથી પણ આ ટ્રસ્ટની મદદ કરતા હોય છે, શ્રી બીબી ગોહિલ, પીઆઈ શ્રી ગાંધીનગર, શ્રી લલિતભાઈ ચાવડા, રાજ્ય સરકાર દ્વારા પ્રેરિત અમૃત IBM અને પ્રથમ ઇન્ફોટેક ફાઉન્ડેશન પ્રોજેક્ટના લીડર, અને શ્રી કિરણભાઈ વ્યાસ, સિનિયર એક્ઝિક્યુટિવ, સાયબેજ ફાઉન્ડેશન અને બીજા તમામ સૌભાગ્યોનો હું અભિનંદન પાઠવું છું. આવા તમામ મહાનુભાવોની સંયુક્ત મહેનતથી આ કાર્ય મજબૂત પાયા પર શરૂ થઈ રહ્યું છે. મને વિશ્વાસ છે કે અહીં તાલીમ લેતી બહેનો ભવિષ્યમાં માત્ર રોજગાર મેળવશે એટલું જ નહીં, પરંતુ પોતાના પરિવાર અને સમાજ માટે પ્રેરણા સ્ત્રોત બની રહેશે. શિક્ષણ અને કૌશલ્ય એ સાચું સશક્તિકરણ છે. જ્યારે સ્ત્રીઓ સશક્ત બને છે, ત્યારે આખો સમાજ પ્રગતિ કરે છે. અંતમાં મારી હાર્દિક શુભેચ્છા છે કે નારી નિર્માણ હુન્નરનો આ પ્રયત્ન સતત પ્રગતિ કરે અને અનેક જીવનમાં પ્રકાશ ફેલાવે. જય હિન્દ, જય હિન્દ. ખૂબ સરસ, ખૂબ ખૂબ ધન્યવાદ. મુરબ્બી શાહ સાહેબ દ્વારા આપણને ખૂબ જ પ્રેરણાત્મક વાતો મળી. સ્વર્ગસ્થ રમાબેનની દિવ્ય ચેતના જ્યાં હશે ત્યાં આજે એમના હૃદયનો રાજીપો વ્યક્ત કરતા હશે અને આપણા સૌ માટે એ વિશેષ આશીર્વાદ વર્ષાવતા હશે, એ સ્વાભાવિક છે. क्या बात है रोहित, आज बड़े जल्दी में हो? अरे तुम्हारी सोनोग्राफी रिपोर्ट आनी है ना। रिपोर्ट से क्या होता है, बेटा हो या बेटी, बस स्वस्थ होना चाहिए. बेटा ही होगा। अरे मैंने तो अपने बेटे का नाम भी सोच लिया है, सनी, सूरज की तरह चमकता रहेगा. और अगर बेटी हुई तो? नहीं बाबा नहीं, मुझे बेटी बेटी नहीं चाहिए. क्यों? अरे मैं घर के खर्चे उठाऊंगा, घर की EMI चुकाऊंगा या उसके दहेज के लिए पैसा बचाऊंगा. अरे जमाना बदल गया है, आने वाले टाइम में दहेज वहेज का चक्कर ही नहीं रहेगा. सब कहने की बातें हैं, आजकल का माहौल देखा कितना खराब हो गया है. अरे ऐसे माहौल में बेटी को संभालना आसान है क्या?
तुम ऑफिस जाती हो, मैं ऑफिस जाता हूँ, पीछे संभालेगा कौन? अरे कुछ ऊंच नीच हो गया तो संभालने को क्या मुंह उठाएंगे? ओफो, मेरे मम्मी पापा भी तो जॉब करते थे, उन्होंने भी तो मुझे संभाला है। पहले जमाना और था, ज्वाइंट फैमिली होती थी। अरे सोलो फैमिली में लड़की को पालना आसान है क्या? नहीं भाई नहीं, मुझे टेंशन नहीं चाहिए। रोहित, आप पढ़े लिखे होकर भी ऐसी बातें कर रहे हो? पढ़ा लिखा हूँ तभी ऐसी बातें कर रहा हूँ। न्यूज चलाकर देखो, रोज। अरे पिछले महीने ऐसी देख लो, क्या हालत हुई थी बेचारी की। तो क्या डर के मारे जीना छोड़ दे? इसी 1000 के मुकाबले 770 लड़कियां बच गई है। अगर हर कोई आपकी तरह सोचने लग जाए ना, तो आने वाले टाइम में 1000 के मुकाबले सिर्फ 100 लड़कियां बच जाएगी। जरा सोचो रोहित, जरा सोचो, उन 100 लड़कियों का क्या हाल होगा। घर से लोग नोच खाएंगे उनको। रोहित, इसे रोकने के लिए किसी को तो शुरुआत करनी होगी ना। मानता हूं, पर मैं शुरुआत नहीं कर सकता। अरे सारी उम्र स्ट्रगल करके यहां तक पहुंचा हूं, अब बेटी का बोझ सिर पे ले लिया तो बची खुची जिंदगी भी स्ट्रगल में गुजारनी पड़ेगी। आप बेटी को बोझ क्यों समझ रहे हैं? आजकल लड़का लड़की में फर्क ही क्या है? फर्क है, लड़का लड़का होता है और लड़की लड़की। लड़का वंश बढ़ाता है और लड़की टेंशन। साहब, डॉक्टर साहब ने ये रिपोर्ट भेजी है। ओह, रिपोर्ट आ गई? बताओ ना क्या है रिपोर्ट में? वही जिसका डर था, तुम्हारे पेट में बेटी है। तो इसमें परेशान होने की क्या बात है? मैं तो बेटी ही चाहती थी। पर मैं नहीं चाहता ना बेटी, मुझे नहीं चाहिए बेटी। तुम्हें अबॉर्शन कराना होगा। क्या? अबॉर्शन? रोहित, आर यू सीरियस? अबॉर्शन? नहीं रोहित, मैं ऐसा नहीं कर सकती रोहित, नहीं कर सकती। करना ही होगा। तुम समझती क्यों नहीं? आजकल बेटी को पालना, पढ़ाना, शादी करना सब बहुत मुश्किल है। रोहित, मैं संभालूंगी। हाँ, मैं डबल मेहनत करूंगी। पर प्लीज रोहित, ऐसा मत करो। प्लीज रोहित, ऐसा मत करो। एक बार बोला ना, बेटी नहीं चाहिए मतलब नहीं चाहिए। पर रोहित, चूज वन, बेटी या मैं। रोहित प्लीज, रोहित मेरी बात सुन लो रोहित, प्लीज मेरी बात समझने की कोशिश क्यों नहीं करते? मेरे लिए तुम दोनों ही बराबर हो। अब मैं किसी एक को कैसे चुन सकती हूँ रोहित? रोहित प्लीज, अब मैं तुम्हें कैसे समझाऊं? कैसे समझाऊं मैं तुमको? मैं तेनू समझावांगी ना तेरे बाजू लगदा जी। मैं प्यार मेरा मैं करा इंतजार तेरा, तू दिल तू यो जान मेरी। मैं तेनू समझावांगी ना तेरे बाजू लगदा जी।
माँ, अभी तो भगवान ने मेरे हाथों पे किस्मत की लकीरें भी नहीं बनाई और उनसे पहले ही आप सबने मेरी तकदीर का फैसला सुना दिया। माँ, मुझे जी लेने दो। अपनी कसम, मैं आपको कभी तंग नहीं करूंगी। जब जब खाना खाने के बाद आप सब मीठा खा रहे होंगे, तब मैं रसोई में जाकर सारे बर्तन साफ कर दिया करूंगी। माँ, मेरी स्कूल फीस की चिंता मत करना। मैं भैया की किताबों से अपने आप ही पढ़ लिख जाऊंगी। और हाँ, पापा से कहना मेरे दहेज की चिंता ना करें। मैं आपके साथ रहकर आपके बुढ़ापे का सहारा बनूंगी। अगर फिर भी आपको लगता है कि मैं आप पर बोझ बनूंगी, तो आप इस ऑपरेशन पर भी खर्चा मत करना। मैं ही भगवान जी से कह दूंगी कि मेरी माँ मेरा मरा मुंह देखे। नहीं, नहीं मेरी बच्ची, नहीं, ऐसा मत बोल। रोहित, 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 रोहित प्लीज, मैं ऐसा नहीं कर सकती। मैं ऐसा नहीं होने दूंगी। मैं मर जाऊंगी पर इस बच्ची को नहीं मरने दूंगी मैं। अरे मरती है तो मर जाओ, मैं बच्ची को नहीं होने दूंगा। माँ, मेरा दम घुट रहा है, मुझे बाहर निकालो। अरे पगली, बाहर आकर भी क्या करेगी तू? ये दुनिया तेरे लायक नहीं है। माँ, मैं आपको देखना चाहती हूँ, पापा को देखना चाहती हूँ, भगवान की बनाई इस खूबसूरत दुनिया को देखना चाहती हूँ। अब ये दुनिया इतनी खूबसूरत नहीं रही मेरी बेटी। बाहर आकर तू किसके साथ खेलेगी? क्योंकि यहाँ रोज हजारों लड़कियां पेट में ही मार दी जाती है, और जो बच जाती है वो भी आजाद कहाँ है? बाहर आओगी तो मेरी तरह धक्के खाओगी। पर माँ, अंदर मुझे बहुत डर लग रहा है। बाहर इससे भी ज्यादा डरावना है मेरी बच्ची। बाहर बहुत डरावना है। ऐसे डर में जीने से तो अच्छा है तू बाहर ही मत आ मेरी बच्ची। तू बाहर ही मत आ, तो बाहर ही मत आ। अंगना में उतरे जैसे धूप की चिड़िया, अखियों में ऐसे खेले रूप तेरा गुड़िया, साथी न संगी कोई, सखी न सहेली, किन संग खेलेगी तू लाडो अकेली। हाँ, बंद है कि बढ़िया खिड़की पे सांकर, किसके लिए दुनिया में आएगी तू पागल, आएगी तू पागल। होना आना इस देश मेरी लाडो ना, आना इस देश मेरी लाडो। हो चाहे टुकड़े हो दिल के हजारों, पर तू ना आना इस देश मेरी, आना इस देश मेरी।
सॉरी मिस्टर रोहित, शी इज डेड। नहीं 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 ज्योति, नहीं ज्योति, तुम ऐसा नहीं कर सकती। तुम मुझे छोड़ के नहीं जा सकती। अरे मुझे बेटा नहीं चाहिए, मुझे तुम चाहिए, मुझे तुम चाहिए। ज्योति, ज्योति, तुम मुझे छोड़ के नहीं जा सकती। नहीं नहीं जा सकती, मुझे छोड़ के नहीं जा सकती। तुम मुझे छोड़ के नहीं जा सकती। हे भगवान, ये तूने मुझे इतनी बड़ी सजा क्यों दे दी? अरे मुझे बेटा नहीं देना था तो ना देता। मेरी ज्योति को क्यों छीन लिया? मेरी ज्योति को क्यों छीन लिया? मेरी ज्योति को क्यों छीन लिया? मेरी चिड़ैया, मुझे एक बार माफ कर दो, माफ कर दो। मैं ना समझता, एक बार मेरे अंगना में वापस आ जाओ प्लीज। एक बार मेरे अंगना में वापस आ जाओ। नहीं नहीं, कभी नहीं, कभी नहीं, कभी नहीं, कभी नहीं। आप कौन? मैं बेटी हूँ, बेटी हूँ, बेटी हूँ, बेटी हूँ, बेटी हूँ, बेटी हूँ। बेटी? हाँ, मैं ही लक्ष्मी हूँ, मैं ही सरस्वती, मैं ही दुर्गा हूँ, मैं ही काली, मैं ही शीतला भी हूँ और मैं ज्वाला भी, मैं ही पार्वती हूँ और मैं ही संतोषी, और मैं ही हूँ अन्नपूर्णा। आप सब? हाँ, ब्रह्मा जी ने हम सबको मिलाकर ही बेटी को बनाया, ताकि मैं लक्ष्मी बनकर तुम्हें सुख समृद्धि दूं, मैं सरस्वती बनकर तुम्हें ज्ञान दूं, मैं पार्वती बनकर तुम्हें स्वाभिमान दूं, दुर्गा बनकर तुम्हें शक्ति दूं, काली बनकर तुम्हारे दुखों का नाश करूं, शीतला बनकर तुम्हारे जीवन में शांति लाऊं, ज्वाला बनकर तुम्हारे जीवन में रोशनी लाऊं, और अन्नपूर्णा बनकर तुम्हारी जिंदगी को खुशहाल बनाऊं। और तुमने हमारी जिंदगी को कोख में ही खत्म कर दिया। हमारा कसूर क्या था? अरे हम तो तुम्हें कुछ देने ही आ रहे थे, क्योंकि तुम ही हमारे मंदिरों में आते हो, झोली फैलाते हो, और तुम ही कोख में हमारी कब्र बनाते हो। तुम जैसे लोगों को हमारे मंदिरों में आने का कोई हक नहीं है, जो मंदिर में आकर चुनरी उड़ाते हैं और कोख में ही हमारी बलि चढ़ाते हैं। हम तुम जैसे लोगों के घर अब कभी नहीं आएंगी, कभी तुम जैसे लोगों पर खुशियां नहीं बरसाएंगी, कभी नहीं। मुझे माफ कर दो, मैं डर गया था। मैं आजकल के हालात देख के डर गया था। हालात को दोष मत दो मूर्ख, ये हालात भी तुम जैसे गंदी सोच के लोगों ने बनाए हैं। अगर इतना ही डर था तो अपनी माँ को क्यों नहीं मारा, अपनी बहन को क्यों नहीं मारा, अपनी बीवी को क्यों नहीं मारा, हमें क्यों मारा? डर तुम्हें लग रहा था तो तुम मरते, हमें क्यों मारा? बेटे के मोह में, क्योंकि बेटा वंश चलाता है। अरे मूर्ख, अगर बेटा वंश है तो बेटी अंश है, अगर बेटा आन है तो बेटी गुमान है, अगर बेटा दवा है तो बेटी दुआ है, अगर बेटा गीत है तो बेटी संगीत है, और अगर बेटा भाग्य है तो बेटी भाग्य विधाता है, क्योंकि बेटा भी औरत की कोख से ही आता है। और तूने उसे कोख में ही मार दिया। मुझे माफ कर दो। अरे मैं पापी हूँ, अज्ञानी हूँ, मुझे माफ कर दो। मुझे मारो लेकिन मुझे माफ कर दो। मैं दोबारा ऐसी गलती कभी नहीं करूंगा। अरे मैं बेटी को बचाऊंगा। अरे मैं तो क्या, ये सब बेटी को बचाएंगे। आज तो बेटियों को बचाएंगे, कल गंदी सोच के लोग दामिनी की तरह हमें भी नोच खाएंगे। वहां से बच गए तो दहेज के नाम पर जलाएंगे। अगर अपनी पसंद से शादी की तो ऑनर किलिंग के नाम पर हमारा खून बहाएंगे। अगर कोख से बुढ़ापे तक रोना ही रोना है तो क्यों आए हम यहाँ तुम्हें खुशियां देने? यहाँ सबको माँ चाहिए,
बहन चाहिए, बीवी चाहिए, मगर बेटी क्यों नहीं चाहिए? जबकि होती है बेटियां, माँ बाप को जरा सा भी दर्द हो तो रोती है बेटियां। रोशन करता है बेटा सिर्फ एक कुल को, दो दो कुलों की लाज ढोती है बेटियां। फिर भी किसी को नहीं चाहिए बेटियां। क्यों नहीं चाहिए बेटियां? है किसी के पास इस बात का जवाब? बेटियां क्यों नहीं चाहिए? हमारा क्या कसूर है? आखिर कसूर क्या है हमारा? बताइए, हमें क्यों हमें मारा जाता है हमें? क्यों नहीं चाहिए बेटियां? क्यों नहीं? हमारा कसूर क्या है? क्या है हमारा कसूर? तुम्हारी कोई गलती नहीं है मेरी बच्ची, तुम्हारी कोई। मुझे माफ कर दो, मुझे माफ कर दो मेरी बच्ची, मुझे माफ कर दो। तुम्हारी कोई गलती नहीं है, तुम्हारी कोई गलती नहीं है। रोहित 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 उठो। अरे क्या हुआ? क्या? उठो रोहित, नींद में क्यों चिल्ला रहे हो? अरे अरे तुम जिंदा हो? जिंदा? हाँ, मुझे क्या हुआ है? हे भगवान, तेरा लाख लाख शुक्र है, तुम सचमुच जिंदा हो। हाँ, पर हुआ क्या? वो कहाँ गई? वो कौन? मेरी बेटी, मेरी होने वाली बेटी। बेटी? पर तुम्हें तो बेटा चाहिए था ना? नहीं ज्योति नहीं, अब मैं समझ गया हूं। बेटा और बेटी एक ही सिक्के के दो पहलू हैं, जिसके बगैर इस जिंदगी की गाड़ी नहीं चल सकती। अगर हमें अपने भविष्य को उज्जवल बनाना है तो पहले हमें बेटी को बचाना है। बेटा और बेटी को बराबरी का दर्जा देकर इस जिंदगी को खुशहाल बनाना है। हाँ रोहित, तुम बिल्कुल ठीक कह रहे हो। बेटियां तो माँ बाप की रानियां होती है, मीठी मीठी प्यारी प्यारी कहानियां होती है। हमें इन्हें इस दुनिया में लाना ही होगा। इस दुनिया को अगर बचाना है तो हमें इन्हें बचाना ही होगा। हम सबको मिलकर इन्हें बचाना होगा, है ना रोहित? तुम ठीक कहती हो ज्योति, इसकी शुरुआत हम करेंगे। उम्मीद है ये सब लोग हमारा साथ देंगे। इनका नाम है रखवाला, इनका बचपन भोला भाला, भोले वाले से इनकी जवानियां हैं। सबके दिल की सारे घर की ये रानियां हैं। ये चिड़िया एक दिन फिर से उड़ जानियां हैं। कोई इनका हाथ न छोड़े, कोई इनका दिल ना तोड़े, ते सच्चे रब दिया मेहरबानियां हैं। ये बेटियां तो बाबुल की रानियां हैं। मीठी मीठी प्यारी प्यारी ये कहानियां हैं। આ બધી દીકરીઓ અમારી જિજ્ઞાબેન પાસે તૈયાર થયેલી છે અને કોમ્પ્યુટર ક્લાસીસ કરવા માટે આવે અને પછી એ કાયમી રોકાઈ જાય, જ્યાં સુધીના લગ્ન ન થાય ત્યાં સુધી આ પરિવાર સાથે જોડાઈને રોકાઈ જાય, એવો પ્રેમ જિજ્ઞાબેન દ્વારા આ દીકરીઓને મળતો હોય છે. પણ હવે અમારે આપણા માનવંતા બે મહાનુભાવોને અમારે હજી બહુમાન કરવું છે. સૌ પ્રથમ માનનીય શ્રી શોભતભાઈ શાહ, નિવૃત્ત હાઈકોર્ટ જજ સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે. આવડું મોટું વ્યક્તિત્વ હોય ત્યારે હું જિજ્ઞાબેનને કહીશ કે શિલ્ડ અને ગિફ્ટ દ્વારા અહીંયા આપણા મહાનુભાવનું બહુમાન થાય. માન્ય શ્રી શોભતભાઈ શાહ, આપ અહીંયા પ્લીઝ વધારશો. આપના માટે મેં એક શિલ્ડ બનાવ્યો છે. આવા ભગવત કાર્ય, પ્રભુ કાર્ય જેને કહી શકાય, એક કાર્ય માટે
આપે જે પહેલ કરી છે એ અમે ઋણી છીએ આપના. જિજ્ઞાબેન દ્વારા અહીંયા મુરબ્બી શાહ સાહેબનું શિલ્ડ અને ગિફ્ટ આપીને અહીંયા બહુમાન થઈ રહ્યું છે. આપણે જોરદાર તાળીઓથી અનુમોદના આપીશું. અને સાથે સાથે આપણા માનનીય શ્રી બિપિનભાઈ ઝવેરી સાહેબ, સ્વર્ગસ્થ રમાબેન આ કાર્ય જોતા હશે ત્યારે એમનો આત્મા કેટલો રાજી થતો હશે, આશીર્વાદ આપણને આપતા હશે. મુરબ્બી શ્રી બિપિનભાઈ ઝવેરીને વિનંતી કરીશ, આપ પધારશો. જિજ્ઞાબેન, આપ દ્વારા શિલ્ડ અને ગિફ્ટથી બહુમાન થાય. આપણે જોરદાર તાળીઓથી સાથે અનુમોદના કરીશું. અને હવે પ્રાસંગિક પ્રવચન માટે શ્રીમાન વિનોદભાઈ ચાવડા, મેક્સવેલ એન્જિનિયરિંગ સોલ્યુશન લિમિટેડ કંપનીના ચેરમેન શ્રી વિનોદભાઈને વિનંતી કરીશ કે સમયને અનુરૂપ આપણને માર્ગદર્શન આપશે. માનસી વિનોદભાઈ ચાવડા. મને બહુ બોલવાની આદત નથી, જોકે ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ વેરી મચ જનમંગલ ટ્રસ્ટ અને જિજ્ઞાબેન શેઠ આમંત્રણ આપવા માટે. હું ગર્વ અનુભવ કરી રહ્યો છું. પોતાના વિસ્તારમાં તમે આવો, સન્માનિત કરે કોઈ તો સારું લાગે. જ્યાં રહીએ છીએ ત્યાં તો કરતા જ હોય. અને બીજું કે હું શંખેશ્વરમાં જન્મેલો છું તો એક વધારે સારું લાગે. સો થેન્ક યુ સો મચ ટ્રસ્ટ અને જિજ્ઞાબેન બંનેને. મહાનુભાવોનું સ્વાગત કરું છું. બિપિનભાઈ સાહેબ, ઝવેરી સાહેબ, લાલજીભાઈ ચાવડા પીઆઈ સાહેબ, બધાનું, કિરણભાઈ વ્યાસ, બધા અહીં પધાર્યા અને પ્રસંગને સારો બનાવ્યો, એના માટે થેન્ક યુ સો મચ. હું બહુ તો બોલવા માંગતો નથી, બટ જિજ્ઞાબેનને હું થોડો ઘણો જાણું છું છેલ્લા 8-10 વર્ષથી, અને સોશિયલ મીડિયા અને રિયલમાં બી ફોલો કરતો હોઉં છું. એક વસ્તુ મેં જોઈ છે એમનામાં, એમની સંવેદનશીલતા. જે વડિયાર ખરાપાડા વિસ્તારમાં ખૂણાના ગામ સુધી કામ કરે છે, અને એમનો જે વે ઓફ વર્કિંગ છે, સંવેદનશીલતા જેને કહેવાય, કે માણસની તકલીફો સમજે, શું પ્રોબ્લેમ છે, ખૂણા સુધી જઈ એમની સેવા કરવી. સેવા કર્મ બહુ મોટું કામ છે, બધાથી ના થાય. એના માટે સારા ફેમિલીમાંથી આ જન્મ લેવો પડે. એ વારસાઓમાં આવે, જેમ સાહેબે કીધું હમણાં એમ. એટલે એમનું જે સેવા કાર્ય છે, એમની સંવેદનશીલતા છે, એ ખરેખર સન્માનને પાત્ર છે. ઘણી વસ્તુનો રિવોર્ડ હોય, ઘણી વસ્તુનો એવોર્ડ હોય. આ તમારું કામ રિવોર્ડિંગ છે, અને એ એવોર્ડ કરતાં બી વધારે છે. સો થેન્ક યુ સો મચ કે તમે સમાજ માટે, વિસ્તાર માટે જે કામ કરી રહ્યા છો, એના માટે ખરેખર મને પર્સનલી બહુ સારું ફીલ થઈ રહ્યું છે. અને આઈ એમ પ્રાઉડ ઓફ યુ ફોર વડિયારી, અને તમે સારું કામ કરો ફ્યુચરમાં, એવી તમને શુભકામનાઓ. થેન્ક યુ સો મચ. હિના પ્રજાપતિ, હમણાં જ આપણને બધાને આંખમાં આંસુ લાવી દીધા એવી દીકરી, ડાઈ દીકરી. કોમ્પ્યુટર શીખવા માટે જિજ્ઞાબેન પાસે આવી, કોમ્પ્યુટર ક્લાસીસ કર્યા, કોમ્પ્યુટર શીખી અને પછી બહાર નોકરી કરવા માટે ગઈ. હવે બહાર નોકરી કરવા માટે ગઈ, ત્યાં તો લાગણી હોય નહીં, આવી સંવેદનશીલતા હોય નહીં. એ દીકરી થોડો સમય નોકરી કરીને પાછી આવી. જિજ્ઞાબેનને કહે, તમારે ત્યાં તમારા પ્રત્યે મને ત્યાંથી જે પ્રેમ મળે છે, આવું મને તો ક્યાંય બહાર મળ્યું નહીં. આ તો બધું થોડું બહાર મળે, જિજ્ઞાબેન પાસે મળે. એ દીકરી કાયમી માટે જિજ્ઞાબેન પાસે કામ કરવા માટે રોકાઈ ગઈ. સાહેબ, આ એમની કામની સફળતા છે, કામ કરવાની આ પદ્ધતિ છે. એવી હિના પ્રજાપતિ એક સુંદર મજાનો વિષય લઈ અને એકપાત્રીય અભિનય લઈ અને આપણે સમક્ષ આવે છે. એ પોતે જ બોલશે અને પોતે જ આખો એનો અભિનય કરશે. તો હું વિનંતી કરું, હિના પ્રજાપતિ, દીકરી જન્મે એ પહેલાંની યાતનાઓ તો એને આપણને કીધી, પણ જન્મ્યા પછી સમાજમાં શું સ્થિતિ છે, થાય છે દીકરીઓની, ક્યાંક ક્યાંક આવા કિસ્સાઓ જોવા મળે ને ત્યારે એક બાપના હૃદયને કેટલો આંચકો પહોંચે એવો અભિનય લઈને આપણે સમક્ષ હિના પ્રજાપતિ.
અરે અજય, તું ફરી પાછો આવી ગયો. મેં તને કેટલી વાર ના પાડી હતી કે હું તને પ્રેમ નથી કરતી, તેમ છતાં પણ તું મારી પાછળ પડે છે. હજુ મારે મારું કરિયર બનાવવાનું છે અને તું પણ એક એન્જિનિયર છે ને, તો તું પણ સમજી શકે કે ભણવાનું કેટલો ઇમ્પોર્ટન્ટ હોય છે. આજ પછી મને તારું આ મોઢું ના બતાવતો. અરે આ શું કર્યું છે? છોડ મારો હાથ. આજ પછી મને તારું આ મોઢું ના બતાવતો, સમજ્યો? બીજો દિવસ. મમ્મી આ શું કરી રહી છે? જલ્દી કર ને, મારે જવાનું છે કોલેજ માટે, લેટ થઈ રહ્યું છે. હા, લાવ આ ટિફિન. અરે આ શું કરી રહી છે? કાળો ટીકો. અરે હવે આ મમ્મીને કોણ સમજાવે કે આ નજર વજર જેવું કંઈ હોતું જ નથી. સારું ચાલ, હવે હું જાઉં છું. જય શ્રી કૃષ્ણ. અરે અજય, તું ફરો પાછો આવી ગયો ને? મેં તને ના પાડી હતી ને કે મને તારું આ મોઢું ના બતાવતો. અને આ શું છે તારા હાથમાં? શું છે તારા હાથમાં? મારો ચહેરો! મારો ચહેરો! મને બચાવો કોઈ! બચાવ! મારો ચહેરો પડી રહ્યો છે. આજે 18 મહિના બાદ હું મારો આ ચહેરો પ્રથમવાર અરીસામાં જોવા જઈ રહી છું. કોણ છે? હું નથી. હું નથી. કોણ છે? કોણ છે? હું નથી. હું નથી. તમે લોકો આ તૂટેલો કાચ જોઈ રહ્યા છો ને? મારું જીવન પણ કંઈક એવું જ થઈ ગયું છે. જ્યાં જોઉં ત્યાં દુપટ્ટો લઈને ફરવું પડે છે. શરમાતી નથી, બેનજી પણ નથી, પણ આ લોકો, છોકરીઓ હસે છે મારા ઉપર. નાના નાના છોકરાઓ ડરે છે મારી પાસે આવવાથી. ગભરાય છે લોકો મારાથી. શું મારી ભૂલ હતી આવા? શું મારી ભૂલ હતી? શું મારી ભૂલ હતી? મારા પપ્પા મને કહેતા, બેટા તું મારી પરી છે, મારી પરી છે. પણ એ દિવસે અચાનક આવ્યો. એણે મારા ચહેરા ઉપર કંઈક નાખ્યું. મારો ચહેરો બહુ જ વળી રહ્યો હતો. એવું લાગી રહ્યું હતું કે મારો ચહેરો પીગળી રહ્યો છે, જેમ કે મીણબત્તીમાંથી મીણ પીગળી રહ્યું હોય. શું મારી ભૂલ હતી આ? મારી ભૂલ હતી? તમે જ કહો, શું મારી ભૂલ હતી? શાયદ મારી જ ભૂલ હશે. અરે મારી હિંમત કઈ રીતે થઈ એને ના પાડવાની? કઈ રીતે હિંમત થઈ ગઈ એને ના પાડવાની? આ દુનિયા અને આ સમાજથી જોવાતું નથી ઉડતા પંખીને. જો પેલે કેવી ઉડી રહી છે. અરે છોકરી છે, કઈ રીતે ઉડી શકે? કાપી નાખો એની પાખો. એને કોઈ જ અધિકાર નથી ઉડવાનો, કોઈ જ અધિકાર નથી. મમ્મીએ અહીંયા કાળો ટીકો લગાવ્યો હતો ને, કહેતી હતી કે બેટા તને કોઈ નજર ના લાગે. લાગી ગઈ મમ્મી, લાગી ગઈ. આ દુનિયાની કાળી નજર મને લાગી ગઈ. જો એ મને ખરેખર પ્રેમ કરતો હોત તો એણે આવું ખરાબ કૃત્ય મારી સાથે કર્યું હોત? ક્યારેય નહીં. દુનિયાના લોકો મને એવી રીતે જોવે છે, કઈ કહેવા જેવું નથી. મારા પપ્પા કહેતા કે બેટા તને જે યોગ્ય લાગે એ તું કરજે, તને જે ઠીક લાગે એ જ તું કરજે. એ જ તો કર્યું પપ્પા, એ જ તો કર્યું. તો પછી આવડી મોટી સજા મને કેમ મળી? કેમ મળી મને આવડી મોટી સજા? પણ મારા પપ્પા એવું કહેતા કે બેટા જો તું ખોટી ના હોય ને તો હિંમત ના હારતી. ભલે આખી દુનિયા તારી સામે હોય પણ તું હિંમત ના હારતી. એ હિંમત હારેલી કાલની છોકરી તમારી સામે મજબૂતાઈથી ઊભી છે. એ બાપાની પરી આજે તમારી સામે શેરની બનીને ઊભી છે. પહેલા દિવસે એને મારી આ ખૂબસૂરતી છીનવી હતી ને, જોઈ લે. એ માણસને હું કહેવા માંગુ છું, જો મારી મજબૂતાઈ, મારી મજબૂતાઈ જ મારી સંપત્તિ છે અને આ સંપત્તિ મારાથી કોઈ જ નહીં છીનવી શકે. હિંમત કાલે પણ હતી એને ના પાડવાની, હિંમત આજે પણ છે એને ના પાડવાની, હિંમત આગળ પણ રહેશે એને ના પાડવાની, હિંમત આગળ પણ રહેશે એને ના પાડવાની.
તમામ માનવંતા મહેમાનોનો આજના પ્રસંગે ઉપસ્થિત રહી અને કાર્યક્રમને સફળ બનાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને આપણી દરેક દીકરીઓને જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટથી 500 રૂપિયાનું અહીંયા ઇનામ એમને ફાળવવામાં આવે છે. જોરદાર તાળીઓથી આપણે એમને વધાવીએ. હવે પરમો ધર્મ જન મંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ